નિસ્વભાવસ્ય મે સદા, સર્વદા સ્વભાવ રહિત એવા મને જનક પોતાની ઐક્યાનુભૂતિ, આનંદાનુભૂતિ, અભેદાનુભૂતિને વાચા આપે છે. ગઈકાલે જ્યાં સુધી આ મંત્રો પર ચર્ચા થયેલી હતી, અંતિમ વિચાર સૂત્ર ગઈકાલનું એને સ્પર્શ કરી અને આગળ પ્રસ્થાન કરવામાં આવશે. ક્વ કર્તા ચ વા ભોક્તા નિષ્ક્રિયમ સ્ફૂર્ણમ ક્વ વા, એના પર ચર્ચા થઈ ગયા બાદ જનક અત્યારે કહે છે ક્વ અપરોક્ષમ ક્વ વા ફલમ. મારે અપરોક્ષ જ્ઞાન કેવું કે ફળ જ્ઞાન કેવું? શબ્દો કદાચ નવા લાગે. ફળ જ્ઞાન એટલે શું? ફળ જ્ઞાન એટલે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન હોય તે, જેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ડાયરેક્ટ નોલેજ. વી હેવ ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ આવા જ્ઞાનથી આપણે પરિચિત છીએ. જગતની કોઈ યુનિવર્સિટીમાં જે જ્ઞાનની વાત નથી કરવામાં આવી એ જ્ઞાનની વાત ભારતના શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, શ્રુતિ અને સ્મૃતિઓમાં કરવામાં આવેલી છે. પ્રત્યક્ષ તો બધાને ખબર છે. પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન, નોલેજ acquired with the help of 5 senses of perception, એટલે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન આપણને મળે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અને પ્રત્યક્ષ જ્ઞાન એટલે કોઈને કન્સલ્ટ કર્યા વિના તમે ઉત્તર આપી શકો તે. ફોર એક્ઝામ્પલ, આ શું છે? સ્ટીલનો ગ્લાસ છે. હું તમને એમ પૂછું આ શું છે, તો તમે આંખથી જોઈ આ ગ્લાસ દ્રશ્ય છે, તમે એના દ્રષ્ટા છો. This is seen, my dear sir, and you are seer. This is object of perception and you are perceiver, and in between there is process of perception. એટલે દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો, અને વચ્ચે દ્રષ્ટિ છે. ટૂંકમાં આંખથી જે કંઈ જોઈએ, પણ આંખથી શું દેખાય? રૂપ દેખાય, આકાર દેખાય, સાકાર હોય દેખાય. હા, એટલે ચક્ષુ ઇન્દ્રિય છે એ આપણને ફળ જ્ઞાન આપે. પણ ચક્ષુ ઇન્દ્રિયથી કયા ફળનું જ્ઞાન મળ્યું કહેવાય? તો કે આકારનું જ્ઞાન મળી શકે, રૂપનું જ્ઞાન મળી શકે, રંગનું જ્ઞાન મળી શકે, ઊંડાઈનું જ્ઞાન મળી શકે. પરસેપ્શન ઓફ કલર, પરસેપ્શન ઓફ ફોર્મ, પરસેપ્શન ઓફ ડેપ્થ. હું આ સ્ટેજ ઉપર બેઠો છું ને, અને નાનું બાળક ચાલતા ન શીખ્યું હોય અને ભાંખુડીએ ભરતું આવે અને સ્ટેજની આગળ જાય, પણ હજુ એના મેચ્યોર નથી થયા આંખના અવયવ, એટલે સ્ટેજ આગળ જઈ અને પડી જાય છે. ડેપ્થ, ઊંડાણનું પ્રત્યક્ષીકરણ કરી શકે નહીં. તો આંખ શેનું જ્ઞાન આપે? આંખ કાં તો કોઈનો આકાર બતાવે, કાં તો કોઈનો રંગ બતાવે, કાં તો કોઈનું રૂપ બતાવે, આવું જ્ઞાન. એટલે એને ફળ જ્ઞાન કહેવાય. એટલે આંખ છે એ આંખ આપણને આકારનું જ્ઞાન આપી શકે, રંગનું જ્ઞાન આપી શકે. એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા ફળ જ્ઞાન થયું એમ કહેવાય છે. એનું રૂપનું, રંગનું, ઊંડાણનું. રસનેન્દ્રિય દ્વારા એટલે જીવવા કોનું જ્ઞાન આપી શકે? જીભ સ્વાદનું જ્ઞાન આપી શકે કે સ્વાદ ખાટો છે, ગળ્યો છે, તીખો છે. ઓહો, અને એના પરથી નક્કી કર્યો કે ગમે છે કે નથી ગમતો આ સ્વાદ, ગમો અને અનગમો. ગમતું હોય એમાં આપણને રાગ થઈ જાય, ન ગમે એમાં દ્વેષ થઈ જાય, પણ એ તો પાછળની ક્રિયા છે. હું એક જ વસ્તુ સમજાવું છું. આંખ રૂપનું જ્ઞાન આપે, કાન શબ્દનું. શબ્દ એટલે હું બોલું છે શબ્દ નહીં. ચકલીનો અવાજ હોય, કાગડાનો અવાજ હોય, મોરનો ટહુકો હોય, પ્લેન જતું હોય, રેલવે ટ્રેન ખટાપટ ખડખડ જતી હોય, આ કોઈ પણ શબ્દ કહેવાય. એટલે કાન છે શબ્દનું જ્ઞાન આપે. એવી રીતે નાક છે ગંધનું જ્ઞાન આપે. પણ આ તમામ પ્રકારનું જ્ઞાન છે એને ફળ જ્ઞાન કહેવામાં આવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઇન્દ્રિયોના વિષયો કહેવાય. આ સર્વ ફળ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે. એટલે પ્રત્યક્ષ જ્ઞાનને શાસ્ત્રમાં ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન કહેવામાં આવે છે. અમુક વસ્તુ એવી હોય
જેને જાણવા માટે ઇન્દ્રિયો કામ ના આવે તો ત્યાં મન અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને પરોક્ષ જ્ઞાન એટલે શું? ઇન્ફરન્શિયલ નોલેજ. વોટ ઇઝ ઇન્ફરન્શિયલ નોલેજ? વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ એટલે અનુમાન દ્વારા જે કંઈ જાણીએ એને અનુમાન ગમ્ય જ્ઞાન કહેવામાં આવે, પણ એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. ગઈકાલે ન્યૂઝ તમે જોયા હશે, ઉત્તર ભારતમાં બરફ પડ્યો, દિલ્હીમાં વરસાદ છે, અને હું તમને કહું છું વરસાદની શરૂઆત થશે હમણે, પણ તમે તો હોલની અંદર બેઠા છો ને. ધારો કે શાંતિપાઠ થઈ જાય, તમે છૂટો અને છૂટીને બહાર જુઓ, તમારી કાર છે ને ઉપરનું રૂફ ભીનું થઈ ગયું, સ્કૂટરની સીટ ભીની થઈ ગયો, જમીન ભીની હોય, બહાર જઈને તમે એવું જુઓ છો જમીન ભીની, કારનું રૂફ ભીનું, સ્કૂટરની સીટ ભીની થઈ ગઈ છે, તો તમે શું અનુમાન કરવાના કે વરસાદ આવેલો હોવો જોઈએ. પણ તમે આંખે જોયો છે ના, તમે તો હોલમાં બેઠા છો, તો તમને કેવી રીતે ખબર પડી વરસાદ આવ્યો? પણ જમીન ભીની હતી, સ્કૂટરની સીટ ભીની થઈ ગઈ, કાર ઉપર હતું, રસ્તો ભીનો થઈ ગયો, તો કીચડ કીચડ થઈ ગયેલું, એના પરથી તમે અનુમાન કરી શકો. દેર ઇઝ ઇન્ફરન્શિયલ નોલેજ. એને શું કહેવાય? તાર્કિક કૂદકો, લોજિકલ જમ્પ. કેવી જાતનો લોજિકલ જમ્પ? ફ્રોમ નોન ટુ અનનોન. એટલે ભીની જમીન છે, દેર ઇઝ નોન ટુ યુ. જમીન ભીની દેખાય છે, તમને જ્ઞાત છે, એના પરથી વરસાદ અજ્ઞાત છે, એના પર તમે કૂદકો મારો છો, લોજિકલ જમ્પ. ઓ ભીની જમીન છે માટે વરસાદ આવેલો હોવો જોઈએ, એને કહેવાય પરોક્ષ જ્ઞાન. સામે પર્વત પર ધુમાડો દેખાય છે, ધુમાડાને જોઈને તમે અનુમાન કરી શકો કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ, અર્થાત કાર્ય અને કારણનો સિદ્ધાંત જાગો કે ધુમાડો હોય તો અગ્નિ હોવો જોઈએ. મને અગ્નિ નથી દેખાતો પણ ધુમાડો તો દેખાય છે, એટલે અગ્નિ અજ્ઞેય છે, અજ્ઞાત છે, પણ ધુમાડો જ્ઞેય છે, જ્ઞાત છે. ધુમાડા પરથી નહીં દેખાયેલા અગ્નિ પર હું અનુમાન કરું છું કે એવું હોવું જોઈએ. 40 છોકરા જાય છે ચડ્ડી અને ખમીસ પહેરી, યુનિફોર્મ પહેરી, અને એક જ માણસ વચ્ચે એવો છે કે જે ટાઈ પહેરી છે, લાંબી બાયનું શર્ટ છે અને પેન્ટ પહેરી અને ચાલતો હોય છે. એટલું તમારા માટે પર્યાપ્ત છે. તમને ખબર પડી જ જાય કે આ ટીચર હોવો જોઈએ, કારણ કે પેલા બધા યુનિફોર્મમાં છે, આ યુનિફોર્મમાં નથી, પેલા બાળકોની ઉંમર નાની છે, આની ઉંમર મોટી છે. લગ્ન મંડપમાં પ્રવેશ કરીએ અને એક બેન મોઢ નાખીને બેઠી હોય તો સમજણ તમને પડી જાય કે મોઢ નાખીને બેઠી છે એ કોણ હશે? મને ખબર નથી, કારણ કે મેં એમાં પ્રવેશ કર્યો નથી. પણ તમને તો ખબર પડે જ ને ભાઈ કે આ મોઢ નાખીને બેઠી છે કોણ હશે. હું પૂછું, છોકરાની માં હોય કે છોકરીની માં હોય? એટલે મોઢ નાખીને બેઠી કોની માં હોય? હવે લગ્ન નથી થતા આવી રીતે? તો મને જવાબ તો આપો, છોકરીની માં હોય કે છોકરાની? અલ્લાહ કન્યાદાન આપવા કોણ બેસે છે? બરોબર. તો આ એક જ, બીજી બધી બહેનો મોઢ નથી નાખ્યો પણ મોઢ નાખ્યો છે માથા પર. મને લાગે હું તો લગ્નમાં જતો નથી, હવે એવું નહીં કરતા હોય, નહીં પેલું રાવણ દીવો ને એવું નહીં હોય, માં માટું લઈને જાય. સ્વામીજી તમને આવું બધું કેવી રીતે ખબર હોય? એટલે લગ્ન ના કર્યા જાનમાં તો ગયા હે ને કોઈને. એટલે હું કહેવા એ માગું છું તમને કે જ્ઞાત ઉપરથી અજ્ઞાત પર જવાની ક્રિયા, સમથિંગ ઇઝ નોન ટુ યુ, અને એના પરથી તમે ઇન્ફરન્સ કરો છો, એને કહેવાય પરોક્ષ જ્ઞાન, જેમાં 5માંથી એક પણ જ્ઞાનેન્દ્રિયની આવશ્યકતા નથી. હવે જનક શું કહે છે કે અપરોક્ષમ ક્વ વા ફલમ, એટલે મારે માટે પ્રત્યક્ષ જ્ઞાનનું ફળ પણ નથી અને પરોક્ષ જ્ઞાનનું પણ ફળ નથી. કેમ? હું સચ્ચિદાનંદ આત્મા છું. આઈ એમ અનબોર્ન સુપ્રીમ રિયાલિટી. That too, I am formless, nameless, all pervasive reality. અર્થાત મને નામ નથી, મને આકાર નથી, હું દ્રશ્ય નથી, છતાં સર્વવ્યાપ્ત છું, એવો હું આત્મા છું. અને એવો હું, સાંભળજો, ઇન્દ્રિયોથી જણાવું એવો નથી. આંખ મને જોઈ ના શકે, મારે કોઈ અવાજ જ નથી, એટલે કાનનો પ્રશ્ન જ નથી, મારી કોઈ ગંધ નથી, હું તો નિરાકાર નિર્ગુણ આત્મા છું. એટલે આ કાન, નાક અને ત્વચા, સ્પર્શ ઇન્દ્રિય, 5માંથી એક પણ ઇન્દ્રિય મારું જ્ઞાન આપી શકે એમ નથી. એટલે મારે ફળ જ્ઞાન નથી. પણ મનથી તો તમે જણાઈ જાઓ ને, ના ના મારું વર્ણન થઈ શકે તેમ નથી. હું અવર્ણનીય
આંતર તત્વ છું. એટલે વાચાનો પણ પ્રશ્ન નથી, હું વાચાતીત છું. આઈ એમ ફાર ફ્રોમ લેંગ્વેજ, બિયોન્ડ લેંગ્વેજ, ફ્રી ફ્રોમ લેંગ્વેજ, વાચાતીત છું. અને શાસ્ત્રો કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી ઇન્દ્રિયો પણ આવી ગઈ. યતો વાચો, વાચા કર્મેન્દ્રિયમાં આવે, પણ એક ઇન્દ્રિયની વાત આવે એટલે બધી ઇન્દ્રિયો આવી ગઈ. એટલે મને કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો કે મન કે બુદ્ધિ કોઈ મને પામી શકે તેમ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. મન અને બધી જ ઇન્દ્રિયો મને સ્પર્શ કર્યા વિના, મને પ્રાપ્ત કર્યા વિના, મને જાણ્યા વિના ત્યાંથી પાછા પડે છે. એ આત્મતત્વ હું છું. એટલે જનકે અહીંયા એવું કહ્યું કે અનુમાન ગમ્ય જ્ઞાન જે મન અને બુદ્ધિથી પ્રાપ્ત થાય છે, સાંભળજો બરાબર, એ અદ્રષ્ટ ફળ કહેવાય. એક હોય દ્રષ્ટ ફળ, એક હોય અદ્રષ્ટ ફળ. આ શું છે? તો સ્ટીલનો ગ્લાસ છે. આ શું છે? પાણીની બાટલી છે. એવી રીતે આ ઘડિયાળ છે, આ સ્ટેજ છે, આ શ્રોતાનો વર્ગ છે, આખો શ્રોતાગણ. પણ આ બધું શું છે? દ્રશ્ય. આંખ જોઈને કહી દે એટલે આને દ્રષ્ટ ફળ કહેવાય. ફળ તો મળ્યું આંખ દ્વારા, પણ એક ફળ એવું હોય જે અદ્રષ્ટ હોય. યજ્ઞ કરો, યાગ કરો, સ્નાન કરો, દાન કરો, પુણ્ય કર્મ કરો તો ફળ મળશે. કયું ફળ? સ્વર્ગમાં જશો. પણ સ્વર્ગ આંખે દેખાય નહીં. એ અનુમાન જ કરવાનું, કારણ કે મર્યા પછીની વાત છે. આવું આવું કર્મ કરશો તમને સ્વર્ગ મળશે. એટલે સ્વર્ગ મળશે, પણ એને અદ્રષ્ટ ફળ કહેવામાં આવે. અને 5 જ્ઞાનેન્દ્રિયોથી જે ફળ મળે છે એને દ્રષ્ટ ફળ કહેવામાં આવે છે. કો વા ફલમ, એટલે જનકે એમ કહ્યું મને પ્રત્યક્ષ ફળ પણ નથી અને પરોક્ષ ફળ પણ હોઈ શકે નહીં. અને જ્ઞાનેન્દ્રિયોથી હું જાણવું એવો છે જ નહીં. એટલે હું ઇન્દ્રિયોનો, જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. આંખ મને જોઈ ન શકે અને ત્વચા મારો સ્પર્શ કરી શકે નહીં, મારી કોઈ ગંધ નહીં. આવી રીતે જનક કહે છે કે જ્ઞાનેન્દ્રિયો મને ઓળખી શકે નહીં, જાણી શકે નહીં, હું જણાવું એવો નથી. મન બુદ્ધિ પણ વામણા છે અને મન બુદ્ધિ વાચા મારું વર્ણન કરી શકે નહીં. તો સમજી શાસ્ત્રોમાં છે શું? એ ઇન્ડિકેશન નથી કે આત્મા છે, આના જેવો છે એવું શાસ્ત્રો કહે. કેવો છે આત્મા? આકાશવત. એટલે આકાશ જેવું હોય છે, તેમ આકાશ સર્વવ્યાપ્ત છે. કોઈ સ્થળ કે કોઈ જગ્યા એવી નથી જ્યાં આત્મા નથી, જ્યાં આકાશ નથી. કોઈ જગ્યા એવી નથી જ્યાં આકાશ નથી. એવી રીતે એવું કોઈ સ્થળ નથી કે જ્યાં આત્મા ન હોય. ટૂંકમાં આત્માને કોઈ ગુણ નથી. નહીં તો તે ઇન્દ્રિય કહી દે કે લાંબો છે, પહોળો છે, ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે, પીળો છે, ધોળો, જેવું કહી શકે. કંઈ કહેવાય એમ પણ નથી એના વિશે. એટલે કહે છે કે મને પ્રત્યક્ષ કે પરોક્ષ, દ્રષ્ટ કે અદ્રષ્ટ કોઈ પણ ફળ હોઈ શકે નહીં. તો કે છે તમે ધ્યાનથી તો જણી શકાવ એવા છો કે નહીં? તો કે નહીં. તો આટલા બધા ભારત વર્ષમાં ધ્યાનના વર્ગો અને અમુક જેને કહેવાય ને કે પ્રોફેશનલ ક્લાસીસ ઓફ મેડિટેશન. પૈસા કમાવાનો સરળ રસ્તો છે. અને આમ ચોમાસામાં ઘાસ ફૂટી નીકળે ને એમ ધ્યાન શીખવાડવાના વર્ગો ફૂટી નીકળે. અને બધા એમ કહે છે અમે તમને આત્મા અપાઈ દઈશું, આત્મા દર્શન કરાવી દઈશું. એક વસ્તુ બરોબર કાન ખોલીને સાંભળી લો, આત્માનું દર્શન કોઈને થયું નથી, થયું નહોતું અને થશે પણ નહીં. દર્શન એટલે શું? અને આવા કેટલાય યલો લિટરેચર માર્કેટમાં અવેલેબલ છે. અને એવી બી ચોપડીઓ છે કે આ રેલવે સ્ટેશન પર બપોરના 3 વાગ્યા ફલાણા XYZ સાક્ષાત્કાર થયો અને આત્મદર્શન થયું. આવું યલો લિટરેચર તો પાર વગરનું આ દેશમાં પડ્યું છે. આત્માનું દર્શન થાય. આત્મા સાકાર છે, આત્મા જન્મેલો છે, તો દર્શન કેવી રીતે થાય? તો દર્શન કોનું થાય? દર્શન કોનું થાય? જે આત્માથી ભિન્ન હોય, આત્માથી દૂર હોય, આત્માથી ન્યારું હોય. એટલું જ નહીં, દર્શન એનું થાય જે આંખે દ્રશ્ય હોય. એનીથિંગ વિચ ઇઝ સીન અને સામે સિયર હોય. એનીથિંગ વિચ ઇઝ ઓબ્જેક્ટ ઓફ પરસેપ્શન અને સામે પરસીવર હોય.
અર્થાત દર્શન, આ સામે માઇક 3 પડ્યા છે, મને દેખાય છે, એનું દર્શન મને થઈ શકે કે એને આકાર છે માટે, એક વાયર લગાડેલો છે માટે. ફાઇન, હું કહેવાને સમજાવવા એ માગું છું. દર્શન એનું થાય જે દ્રષ્ટાથી દૂર હોય અને દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે ફિઝિકલ ડિસ્ટન્સ હોય, ભૌતિક અંતર હોય, દેશમાં અને કાળમાં. અને હું કહું પેલું માઇક મારે જોયું તો મારે અહીંથી લગભગ 25 ડગલા ચાલવું પડે, તો 25 ફૂટ ચાલવું પડે. દેર ઇઝ ડિસ્ટન્સ ઇન સ્પેસ. પણ એટલું ચાલવા માટે મારે 15 સેકન્ડ જોઈએ. દેર ઇઝ ડિસ્ટન્સ ઇન ટાઈમ. દર્શન જો કોઈને થતું હોય તો દર્શન એનું થાય કે જે વસ્તુ મારાથી દૂર હોય. હું તમને પૂછું છું, તમારો આત્મા તમારાથી કેટલો દૂર છે? વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન યુ એન્ડ યોરસેલ્ફ? If there is no distance, Atma cannot become seen. If it is not seen, you can't see it. બધે જ વાતો છે આવી, પણ સમય કેમ આ બધી વાતો કરો છો? એટલા માટે કરું છું કે સમાજમાંથી જે ભ્રાંતિ છે ને, ધ્યાન 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 અને ધ્યાનથી સાક્ષાત કરતા એવી ભ્રાંતિઓનો ભૂક્કો બોલાવું એ મારું કર્તવ્ય છે. યાદ રાખવાનું, ધ્યાનમાં 3 વસ્તુ હોય. એક ધ્યાતા, એક ધ્યેય. ધ્યેય એટલે જેના પર ધ્યાન કરવાનું છે તે, ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન. ધ્યાતા, મેડિટેટર, અને ધ્યાન. ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન, મેડિટેટર એન્ડ મેડિટેશન. 3 વસ્તુ હોય. ધ્યાતા એટલે ધ્યાન કરનારો, જેના ઉપર ધ્યાન થાય એનું નામ ધ્યેય કહેવાય, અને વચ્ચે ધ્યાન હોય. આ ત્રિપુટી હોય તો જ થાય. પણ મારે તમને એ પૂછવું છે, તમે જ્યાં જ્યાં ધ્યાનની વાત કરશો સામે કંઈક હોવું જોઈએ. અને ધ્યાન હંમેશા સાકારનું થાય અને જ્ઞાન નિરાકારનું થાય. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંતો સુધી કાઢ્યો. અને જ્યારે સૂતો હશે કે બેઠો હશે ઝાડ નીચે, પેલું એપલ પડ્યું, એપલ તો દેખાય જ આંખે, પણ જે સિદ્ધાંત છે ને, ફોર્સ ઓફ ગ્રેવિટેશન, ધેટ યુ કાન્ટ સી વિથ યોર ઓન આઈઝ. હું પૂછું છું તમને, ગુરુત્વાકર્ષણનું બળ અમદાવાદમાં છે કે નહીં? હા કે ના? હા કે ના? દિલ્હીમાં છે કે નહીં? કલકત્તામાં છે કે નહીં? આખા ભારતમાં છે નહીં? એટલે ભારતમાં છે એટલે ભારતની બહાર નથી. અરે આખી પૃથ્વીમાં જ્યાં જાવતા હા ગુરુત્વાકર્ષણનું બળ બધે જ છે, બધે જ છે. બધે જ હોય તો એક જગ્યાએ આંખથી બતાવો. આંખથી બતાવાય નહીં, ઇન્દ્રિયોથી જણાય નહીં, બુદ્ધિ ગમ્ય છે. એટલે ફોર્સ ઓફ ગ્રેવિટેશન સિદ્ધાંત છે, બુદ્ધિથી સમજાય ખરો સિદ્ધાંત, આંખે દેખાય નહીં. એમ ધ્યાન કોનું થાય? જે આકાર હોય, જે સાકાર હોય, જે રંગ રૂપ કે એવું કંઈ હોય એનું ધ્યાન થાય. કારણ કે ધ્યેય સામે હોય અને આપણે ધ્યાતા તરીકે એના પર જોતા હોઈએ. ધ્યાતા અને ધ્યેય, અને પછી ધીરે ધીરે ધ્યાન લાગતું હોય. મારે એ પૂછવું છે, આત્મા સાકાર છે ખરો? આત્મા આંખે દેખાય છે ખરો? ના. તો આત્મા ઉપર ધ્યાન થાય નહીં. સ્વામીજી તમે કહો છો એટલે અમે માની લઈએ? જરાય નહીં. મારા પર વિશ્વાસ રાખવા જેવો નથી. હું તો શાસ્ત્ર સમજાવું છું. એટલે કૃષ્ણ પરમાત્માને કોટ કરીને કહી શકું, ઉપવિશ્યાસને યુંજ્યાત યોગમ આત્મ વિશુદ્ધયે. 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ. બેસીને કરવાનું શું? તો કે ધ્યાન કરવાનું. સાંભળજો, પણ ધ્યાન શેના માટે છે? આ ધ્યાન યોગ, યોગમ આત્મ વિશુદ્ધયે. અને આ 6ઠ્ઠા અધ્યાયનું નામ છે આત્મ સંયમ યોગ. અહીં આત્મા શબ્દ છે, એનો અર્થ આત્મા નથી, મન છે. કારણ કે આત્માનો સંયમ ના થાય, નિરાકાર હોય એનો, ન દેખાય તેનો. સંયમ કોનો કરવાનો? મનનો. પણ આત્મા સંદર્ભ પ્રમાણે જુદા જુદા અર્થમાં વપરાતો હોય છે. આત્માનો ક્યાંક ક્યાંક શરીર સાથે બી સંબંધ થઈ જાય.
આત્મા અને મન પણ કહેવાય, આત્મા અને જીવાત્મા પણ કહેવાય, આત્મા અને સચ્ચિદાનંદ આત્મા પણ કહેવાય. અને એ આત્મા એટલે હું છું એવો અર્થ પણ સંદર્ભ પ્રમાણે બદલી જતો હોય છે. એટલે અહીંયા 6થા અધ્યાયનું નામ છે આત્મ સંયમ યોગ. એટલે સંયમ કરવાની વાત છે. સંયમ કોનો હોય? મનનો સંયમ હોય. એટલે અહીંયા કહ્યું કે આ ધ્યાન યોગ છે ને એ મનની શુદ્ધિ માટે છે. ઉપવિશ્યાસને યુંજાત, આસન પર બેસીને કરવાનું શું? યોગમ આત્મ વિશુદ્ધયે. આત્મ શુદ્ધિ એટલે ચિત્તની શુદ્ધિ કે મન છે એની શુદ્ધિ માટે ધ્યાન યોગ કરવામાં આવે છે. લોકો સમજ્યા નથી. લોકો એવું માને છે કે ધ્યાનથી સાક્ષાત્કાર થઈ જાય, આત્મદર્શન થાય. આત્માનું દર્શન કદાપી કોઈને થઈ શકે નહીં. દર્શન એનું થાય જે મારાથી જુદું હોય, જેની અને મારી વચ્ચે અંતર હોય. દર્શન એનું થાય જે દ્રશ્ય બની શકે. દર્શન એનું થાય જે સાકાર હોય. દર્શન એનું થાય જેને રૂપ રંગ આકાર કે એવું કંઈક ને કંઈક હોવું જ જોઈએ. આત્માને આમાંનું કંઈ નથી. એટલે આત્માનું દર્શન થાય નહીં. આટલી ચોખવટ પછી આગળ જઉં છું કે ધ્યાનમાં વૃત્તિના અભાવે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પણ જનક કહે છે હું છું નહીં. ત્રિપુટી દ્વારા ગમ્ય હોય. સાંભળજો, ધ્યાન ધ્યાત અને ધ્યેયની ત્રિપુટી હોય. મને આત્માને જાણવા માટે આમાં ત્રિપુટીમાંથી કોઈની પણ આવશ્યકતા છે નહીં. એટલે ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની, સગુણ અને સાકારનું ધ્યાન થાય, નિર્ગુણ નિરાકાર આત્માનું માત્ર જ્ઞાન થાય. અને જ્ઞાનથી જ મોક્ષ છે. જ્ઞાનાત મુક્તિ રીતે જ્ઞાને ન મુક્તિ. જ્ઞાન વિના મુક્તિ નથી અને જ્ઞાનથી જ મુક્તિ છે. પોઝિટિવ નેગેટિવ બંને સ્ટેટમેન્ટ આપણી સામે છે. ટૂંકમાં હવે સમજવાનું, બે વસ્તુ તો સમજાવી દીધી મેં દાખલા આપીને કે ફળ જ્ઞાન, મને જાણવા પ્રત્યક્ષ ફળની આવશ્યકતા નથી, પરોક્ષ ફળની આવશ્યકતા નથી. ધ્યાન દ્વારા જે મળે છે એને હું જણાવું એવો છું નહીં. તો અહીંયા કહે છે જનક પાછા કે અપરોક્ષ છે એ પણ હું નહીં. ક્વ અપરોક્ષમ. તો પ્રત્યક્ષ જ્ઞાન પરોક્ષ જ્ઞાન એ બંનેનો ઇનકાર કરવા માટે શાસ્ત્રે એક શબ્દ પ્રયોગ કર્યો, એનું નામ છે અપરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાનની વાત જગતની કોઈ યુનિવર્સિટીમાં ક્યાંય પણ જોવા મળતી નથી. કાં તો ડાયરેક્ટ નોલેજ હોય, કાં તો ઇનડાયરેક્ટ નોલેજ હોય. સમજીએ, લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરો, કેમિસ્ટ્રીવાળા બધા લોકો રસાયણો એકબીજામાં મિક્સ બકનળી પેલી કસનળી હોય, નીચે સ્પિરિટ લેમ્પ જળતો હોય, પછી શું એ કરે અને એ બધું આંખે જોવાનું. આંખે કોને જોઈ શકાય? એક વસ્તુ એને કહેવાય ઓબ્ઝર્વડ અને એનો હોય ઓબ્ઝર્વર. તો ઓબ્ઝર્વર જે વસ્તુને ઓબ્ઝર્વ કરે એટલે શું કે એક નિરીક્ષક હોય, એ નિરીક્ષણ જેનું કરતો હોય એ તો આંખે દેખાય છે અને એવું જ્ઞાન ભણાવવામાં આવે છે. એ ના હોય તો ટેલિસ્કોપ મૂકીને રાતના બધા તારાઓ બારાઓ નક્ષત્રો આપણે જોતા હોઈએ, પણ એ પણ આંખે દેખાય છે. એટલે એ પ્રત્યક્ષ જ્ઞાન થયું. હવે જે શીખવાડવામાં આવે છે તે રશિયાએ રોકેટ મોકલ્યા, અમેરિકાએ રોકેટ મોકલ્યા, ક્યાં ચંદ્રમાં ઉતરાણ કર્યું. ભારત તૈયારી કરે છે ચંદ્રમાં મોકલવાની. મારે સમજાવવું છે તો ચંદ્રમાં જાવ ને એમાં શું, પણ તું શું લઈને આવ્યા? રખિયા? અરે પથરા લઈને આવ્યા. હા, તો પથરા લઈને તમને મળે શું? પથરા કેમ લઈ આવ્યા? તો પથરા એટલા માટે લાયા કે ચંદ્રમાં જે ખડક લાવવામાં આવે એનું એનાલિસિસ કરવામાં આવે, પૃથ્થકરણ કરવામાં આવે અને એમાં જેવા જેવા તત્વો મળી આવે એવા જો પૃથ્વીના કોઈ ખડકમાં હોય તો પૃથ્વી પર જીવન છે, માટે ત્યાં જીવન હોવું જોઈએ એવું અનુમાન કરી શકાય. માટે સમજાયું? એટલે બે જાતના જ્ઞાન, ખડક અને પૃથ્વીનો ખડક એક જેવો હોય તો અહીં જીવ છે તો ત્યાં હોવો જોઈએ એવું અનુમાનથી જ્ઞાન થાય. એટલે પરોક્ષ જ્ઞાન કહેવાય. આવું તો બધી યુનિવર્સિટીમાં શીખવવામાં આવે. આત્મા માટે જાતના જ્ઞાન નકામા છે. પથ્થરો લાયા તારે એટલે પથ્થરો છૂટો પડ્યો ને, પર્વત પર ધુમાડો દેખાયો ને, એટલે કંઈક લિંગ હતું આપણી પાસે, કઈ નિશાની હતી, એના પરથી અનુમાન કરાય. ચંદ્રના ખડક ઉપરથી અનુમાન કરાય કે ત્યાં જીવન હશે કે નહીં. એમ આત્મામાંથી કંઈ છૂટું પડતું જ નથી અને એવી છૂટી પડેલી વસ્તુને લિંગ કે નિશાની કહેવાય. એના પરથી આત્મા વિશે અનુમાન, પણ આત્માથી કંઈ છૂટું પડતું જ નથી ને આત્મા તો બધે જ છે. એ રોકેટ
લઈને ચંદ્ર ઉપર જવાય. આત્મા તો અંદર ભીતર છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુન તિષ્ઠતિ. હૃદયની ભીતર બેઠો છે, ક્ષણ માત્ર દૂર નથી, તસુ માત્ર આગો પાછો નથી. તેને જાણવા કંઈ કરવાની જરૂર કરી નહીં, કંઈ કરવાની જરૂર નથી, કોઈ પ્રક્રિયા નહીં. તો આ જનક એમ કહે છે કે પેલા બંને પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન મને જાણવા કામ આવ્યા નથી, એનો નિષેધ કરવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષનું એવું કહેવામાં આવ્યું કે અપરોક્ષ જ્ઞાન છે. જનક કહે છે કે મારે અપરોક્ષ જ્ઞાન કેવું? ક્વ અપરોક્ષમ, કારણ કે હું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, હું તો સચ્ચિદાનંદ આત્મા છું, હું સ્વયં જ્ઞાન પોતે છું. અને જો પોતે જ જ્ઞાન સ્વરૂપ હોઉં તો મારે હવે હું સાક્ષાત અપરોક્ષ છું. હવે આ શબ્દ અઘરો છે, સાક્ષાત અપરોક્ષ. એક દાખલો આપો. તમે ઘરમાં છો, કોઈ બહારથી આવે છે અને બહારથી આવી અને ટકોરા માર્યા, ટકોરા માર્યા. કોણ? અરે કોણ? એટલે પેલો બહાર ઉભો છે, વચ્ચે દરવાજો બહાર ઉભો છે ને, એમ કહે છે એ હું. જ્યારે એણે એમ કહ્યું ને કે એ હું, ત્યારે એને કોઈને કન્સલ્ટ નથી કર્યા, કોઈને પૂછ્યું નથી કોઈ કહો તો ખરા હું કોણ છું. ના, એને કહ્યું એ હું. તમે અંદરથી પૂછો છો દરવાજાની કોણ? પેલો બહાર ઉભો માણસ કહે છે એ હું. સારું, એમાં જ્ઞાતા કોણ? જ્ઞાતા કોણ? તો હું. મને કોનું જ્ઞાન થયું? જ્ઞેય કોણ? તો હું. જ્ઞાન થયું છે? જરા બરાબર કરો ને ભાઈ. મને કોઈ બીજી વસ્તુનું જ્ઞાન થયું છે? તો ના, મને જ્ઞાન કોનું થયું? મારું. એટલે જ્ઞાન કોણ? હું. જ્ઞેય કોણ? હું. જ્ઞાતા કોણ? હું. ત્રણે ત્રણ હું જ છું. અને મારે, સાંભળજો, મને જાણવો હોય તો કરવું શું પડે? કંઈ કરવું ના પડે. હું મારાથી આગું નથી. અને હું પોતે જ્ઞાન સ્વરૂપ છું. એટલે હું પ્રત્યક્ષ નથી. જ્યારે પેલા જવાબ આપ્યો કે હું, ત્યારે કોઈ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો છે? નહીં, નથી કર્યો. એટલે પ્રત્યક્ષ નહીં. મેં જાણ્યું કે હું છું. એટલે જ્યારે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયની તમામ ત્રિપુટીઓ સમાપ્ત થઈ જાય અને હું મને જાણું છું, બીજા કોઈને નહીં. there is knowledge, capital K, not at all knowledge of something, knowledge of chemistry, knowledge of geography, knowledge of history, knowledge of mathematics, knowledge of ના લાગે. અને ગુજરાતી ભાષામાં કોઈનું જ્ઞાન, નો ની નું ના એવું લાગે. અંગ્રેજીમાં એક જ શબ્દ વપરાય, ઓફ. પણ મારા માટે એવું નહીં. હું, બસ વાત પતી ગઈ. હું સમજાવવાનો એ પ્રયાસ કરું છું કે આત્માથી જે અન્ય ભિન્ન ન્યારું છે, જુદું છે, આત્માથી જે કાળાંતરે દૂર છે, આત્માથી જે દેશાંતરે દૂર છે, એના માટે પ્રત્યક્ષ અને પરોક્ષ વપરાય. પણ આત્મા છે મારાથી તશું માત્ર દૂર નથી, સમયમાં નહીં, દેશમાં નહીં. અરે એ આત્મા, હું પોતે જ આત્મા છું. તો મારે પ્રત્યક્ષ જ્ઞાન નહીં, પરોક્ષ નહીં, હું અપરોક્ષ છું એવું થાય. એટલે જે સર્વ સ્થળે છે, સર્વવ્યાપ્ત છે, સર્વ કાળે ઉદય અને અસ્ત રહિત છે, નો બિગિનિંગ એન્ડ ધેરફોર ધેર ઇઝ નો એન્ડ, એવો ઉદય અસ્ત વિહોણો જે આત્મા છે, એ આત્મા હું છું, એક છું, અખંડ છું, અભેદ છું. એટલે હું કહી શકું હું સાક્ષાત અપરોક્ષ છું. પણ હું પોતે સાક્ષાત અપરોક્ષ છું, એટલે મારે અપરોક્ષ જ્ઞાનની પણ આવશ્યકતા છે નહીં. આવી રીતે જનક છે ફળ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન એ બંનેને ફગાવી દે છે. અને જનક અદ્ભુત એક વાત કરે છે આપણી પાસે. હું એ આત્મા છું, મને પ્રત્યક્ષ જ્ઞાનથી જાણી શકાય નહીં. હું એ છું, મને પરોક્ષ જ્ઞાનથી જાણી શકાય નહીં. હું એ છું જે મન બુદ્ધિનું અનુમાન ચાલે તેમ નથી. હું એ છું કે જ્યાં ઇન્દ્રિયો છે, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો, એ પણ મને પકડી શકે તેમ નથી.
જણાવી શકે તેમ નથી, કારણ ધ્યાન તો ચિત્તની શુદ્ધિ માટેનો એક પ્રયાસ છે. માત્ર જ્ઞાન, અને માત્ર જ્ઞાન એટલે શું? અજ્ઞાન દૂર થતાની સાથે, અજ્ઞાનનું આવરણ દૂર થતાની સાથે મને સમજાય છે કે હું કોણ છું, અને કરવાનું કંઈ નથી. એમાં અંધારું હોય અને સ્વિચ ઓન કરીએ એટલે પહેલાં અજવાળું આવે અને પછી અંધારું જાય, કે અંધારું પહેલાં જાય અને પછી લાઇટ આવે? અરે મૌન ના રહેશો ને? મેં સ્વિચ ઓન કરી, અંધારું હતું, પહેલાં અજવાળું આવે પછી અંધારું જાય, કે અંધારું પહેલાં જાય ને પછી અજવાળું આવે? પહેલાં શું જાય ને પહેલાં શું આવે? બસ કંઈ નિશાન થઈ જાવ. આ પ્રશ્ન જ નકામો છે. Both are just opposite to each other, and therefore they cannot exist at one time, at one place simultaneously. અજવાળું હોય તો અંધારું હોય જ નહીં, અંધારું હોય તો અજવાળું હોય જ નહીં. બંને એકબીજાના પૂર્ણ વિરોધી છે, અને પૂર્ણ વિરોધી હોવાને નાતે એક જ સમયે એક સાથે બંનેનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે જનક કહે છે હું જાણી ચૂક્યો છું મને, એટલે અજ્ઞાન હોઈ શકે જ નહીં, અને અજ્ઞાન નથી તો પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી. હું સાક્ષાત અપરોક્ષ આત્મા છું એવું હું જાણી ચૂક્યો છું. અને એટલા માટે મારે કેવું કર્મ અને હું કેવો કરતા, હું કેવો ભોગતા, એવી સુંદર વાત જનકજી આપણને કહી ગયા. કરતા કહા ભોગતા કહા, નિષ્ક્રિયપના સુરના કહા, મુજ નિસીમ નિજ સ્વભાવ કો, અપરોક્ષ ફલ હૈ કહા. અહમ અદ્વયે સ્વસ્વરૂપે એટલે મારા અદ્વિતીય, અદ્વિતીય એટલે મારા જેવું બીજું ન હોય એને અદ્વિતીય કહેવાય. એક નહીં, અદ્વિતીય. મારા અદ્વિતીય આત્મ સ્વરૂપમાં કે મારા અદ્વિતીય આત્મ સ્વરૂપે ક્વ લોક ક્વ મુમુક્ષુ. લોક એટલે જગત, સંસાર. મારા આત્મ સ્વરૂપમાં સંસાર નથી, લોક છે જ નહીં. અને સંસાર નથી, લોક નથી, તો મુમુક્ષુ કેવો? લોક કે મુમુક્ષુ ક્યાં? ભાષાંતર જોઈ લઈએ. ક્વા યોગી જ્ઞાન વાક્વ. અને મારા આત્મ સ્વરૂપમાં યોગી કોણ અને જ્ઞાની કોણ? અને એવી રીતે મારા આત્મ સ્વરૂપમાં બદ્ધ ક્વચવા મુક્ત. કોણ બદ્ધ છે, બંધનમાં પડેલો, અને કોણ મુક્ત કે સિદ્ધ છે? જનકે પોતાના ગુરુને અષ્ટાવક્રજીને આખી વાત સમજાવી, કારણ કે પોતાની આત્માનુભૂતિ છે એને વાચા આપે છે. માટે વન્સ અગેન ફ્રી ટ્રાન્સલેશન. મારા અદ્વિતીય આત્મ સ્વરૂપે લોક કે મુમુક્ષુ ક્યાં, યોગી ક્યાં કે જ્ઞાની ક્યાં, બદ્ધ કોણ કે મુક્ત કોણ? કેમ આવું કે છે? આ જનક છે ને કાં તો શંકરાચાર્યની ભાષા બોલે છે અને કાં તો નરસિંહ મહેતાની ભાષા બોલે છે. શંકરાચાર્ય કહ્યું જ્ઞાતે તત્વે કહ સંસાર, વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર, નષ્ટે દ્રવ્યે કહ પરિવારો, જ્ઞાતે તત્વે કહ સંસાર, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. પાણી સુકાઈ ગયા એટલે તળાવ કેવું? ધન નષ્ટ થઈ ગયું પછી પરિવાર કોણ? કોણ સામે જુએ તમારી? નાણા વિનાનો, એટલે હું નહીં બોલું કારણ તમને ખબર છે, કારણ નાથિયા ફાથિયાની વાર્તામાં નથી આવડતી. નાણે નાથાલાલ. તો પાણી સુકાઈ ગયા પછી તળાવ ના હોય, દ્રષ્ટ દ્રવ્ય છે એ નષ્ટ થઈ ગયા પછી પરિવાર ના હોય, ઉંમર વધી જાય ને પછી કામ વિકાર ના હોય, વયસી ગતે કહ કામ વિકાર, અને તત્વનું જ્ઞાન થઈ જાય, સચ્ચિદાનંદ આત્મા હું છું સમજાઈ જાય, તો સંસાર ક્યાં? હું શરીર નથી એ સમજે કે હું તો આત્મા છું. હું સચ્ચિદાનંદ આત્મા છું ને આત્મા ઉપર મારા દેહનો આકાર, મારા દેહનું નામ એ આરોપિત છે. ઇટ ઇઝ નથિંગ બટ સુપર ઇમ્પોઝિશન. અને જો મારા દેહનો નામ અને આકાર મારા આત્મા ઉપર આરોપિત હોય તો આત્મા અધિષ્ઠાન છે. ઇટ ઇઝ નથિંગ બટ સબસ્ટ્રેટમ.
and all forms and all names are nothing but superimposition on inner self. આત્મા ઉપર બધું આરોપિત છે. પણ સમજાયું કોને? જાગી જઈ એટલે ખબર પડે કે સ્વપ્નના પાત્રો ખોટા હતા, પણ સ્વપ્નના પાત્રો ખોટા છે એને માટે ઊંઘમાંથી જાગી ગયા, પણ તમે ખરેખર જાગ્યા નથી. હજુ ઊંઘમાં છો પણ અવિદ્યાની નિદ્રામાં સૂતા છો. એટલે અમે ઊંઘમાં છીએ છતાં અમે એવું માનીએ છીએ કે અમે જાગ્યા છે. હા, સ્વામીજી કોની વાત કરો છો? મારી, તમારી, બધાની વાત કરું. આ હોલમાં આટલો મોટો હોલ છે એટલે હું જરા સુધરી ગયો છું હવે પ્રવચન કરતા કરતા. પહેલા તો છે ને આમ આંગળી કરું, ચોથી લાઈન 5મા નંબર જોકું મારે જાગી જા ભાઈ. પહેલા બધું આબરૂ લેતો હતો, હવે નથી લેતો. ભલભલાને ઉઠાડી દેતો હતો. અંદર એવી રીતે બોલીને ઉઠાડું નહીં તો હું શું કરું? આત્મા તાળી પાડું એટલે પેલો જોકા મારતો જાગી જાય. હવે સુધરી ગયો છે એટલે મને એવી વાત કરું. અમારા પ્રવચનની અસર શું હોય ખબર છે? મફતમાં ટિકિટ વગર એર કન્ડિશન હોલમાં તમે આવો અને અમારું પ્રવચન સમજાય કે ના સમજાય, ઊંઘવા તો કામ આવે. અને ભાઈ કમ્પોઝની ગોળીના પૈસા ખર્ચા વગર બાપુનું એવું ધમાકેદાર પ્રવચન, અહીંથી છૂટે ને પછી બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા કે શું પ્રવચન, શું બાપુ બોલે છે. અરે કે બહુ સાંભળ્યું? અરે કલાક સુધી કે હવે જરાક થોડું તો કહો. અરે એવું બોલે ને એવું બોલે કઈ સમજાય જ નહીં. અને અમારે કેમ આવું કરવું પડે કે અત્યારે નથી? મેં કહ્યું સુધરી ગયો છું એટલે કોઈ નામ નથી લેતો, પણ એકાદ બે જણાને જોયા મેં જોકે ચડેલા ને. અને એટલે વાત કરું છું કે ધારો કે જેને નામ નથી દેતો હું અને લાઈન કરીને ઇન્ડિકેટ નથી કરતો, પણ ધારો કે મારા પ્રવચન દરમિયાન કાંઈક અમારું પ્રવચન બહુ સારું ના હોય, સમજાય ના હોય, વધારે હોય, એટલે ધારો કે આ પ્રવચનમાં તમને જોકું આવી ગયું અને તમને જોકામાં સપનું આવી ગયું, કારણ હું તાળી ના પાડું તો આ દીધું ઉઠવાનું નહીં, મને ખબર. તો ધારો કે આ ચાલુ પ્રવચને તમે કંટાળી ગયા, તમને સપનું આવી ગયું, તમે ઊંઘી કે ચડી ગયા, સપનું આવી ગયું અને સપનામાં તમે ટેક્સી લઈ અને કાળુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા અને ત્યાંથી એકદમ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ અને તમે ટ્રેનમાં બેસી ગયા અને તમે ઉતાવળમાં હતા એટલે કંઈ શું કરવું હવે? તમે ટિકિટ લીધી છે બોમ્બેની, બોમ્બે જતાં બહુ વાર લાગે, આમ ફાંફા મારો છો. એટલામાં એક ભાઈ છે સામે ગુજરાત સમાચાર વાંચતા હતા. સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એક વચનું પાનું હા લો કે હું પછી વાંચીશ. ભાઈ તમ તાર વાંચો. અને એ ભાઈએ તમને પેસેન્જરે છાપું આપ્યું, તમે છાપું વાંચવાનું શરૂ કર્યું. હવે હું તમને પૂછું છું, તમે જો રેલવે ટ્રેનમાં બાજુવાળાનું છાપું લઈને વાંચતા હોય તો છાપું વાંચવા તો આંખો ઉગાડી જોઈએ કે નહીં? હા કે ના? એટલે જો રેલવે ટ્રેનમાં તમે છાપું વાંચો છો તો તમે ઊંઘો છો કે જાગો છો? અલા કહો તો ખરા ભાઈ. તમે રેલવે ટ્રેનમાં છાપું વાંચતા હો તમે ઊંઘો છો કે જાગો છો? હા, તમે છાપું વાંચતા તો તમે જાગતા જ હોવા જોઈએ અને તમે જાગો છો અને છતાં તમે શેમાં છો? જો કે ચડી ગયા હતા, ઊંઘમાં છો. બાપુ તાળી ના પાડે તો ઉઠવાના નહીં. એટલે જુઓ, તમે રેલવે ટ્રેનમાં છાપું વાંચતા હોય તો તમે જાગો છો, ખરેખર સપનામાં તમે ઊંઘો છો. એક્ઝેક્ટલી એવી રીતે તમે અત્યારે બધા જ બેઠા છો ને મારી સામે આંખો ફાડીને, માફ કરજો મને, તમે મને જુઓ છો, સાંભળો છો, બધું જ કરો છો. એટલે તમને એવી ભ્રાંતિમાં છો કે હું જાગું છું. ખરેખર અવિદ્યાની અજ્ઞાનની નિદ્રામાં આપ ઘસઘસાટ ઊંઘો છો. ક્યાં સુધી? જ્યાં સુધી તમે દેહ માનો છો ત્યાં સુધી ઊંઘતા જ રહેવાના, જાગવાના ક્યારે? આઈ એમ અનબોર્ન સુપ્રીમ રિયાલિટી, હું સચ્ચિદાનંદ આત્મા છું, એવું તમને જ્ઞાન નહીં થાય ત્યાં સુધી અજ્ઞાનની નિદ્રામાંથી તમે ઉઠી શકો નહીં. નરસિંહ મહેતા ઉઠી ગયા હતા, જાગીને જોઉં તો જગત દિશે રહી, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. શંકરાચાર્ય જાગી ગયા હતા, જનક જાગી ગયો છે. અને એટલે કહે છે, શું કહે છે એ કહું છું. અહમ અદ્વય સ્વ સ્વરૂપે, મારા અદ્વિતીય આત્મા સ્વરૂપમાં જગત જ નથી. મુમુક્ષુ કેવો? યોગી નથી, જ્ઞાની નથી. હવે સમજવાનો પ્રયાસ કરીએ જનક શું એના સદગુરુને કહેવા માગે છે તે. જનક કહે છે, મારા અખંડ આત્મ સ્વરૂપમાં, અદ્વિતીય આત્મ સ્વરૂપમાં સંસાર કેવો? સંસાર સાચો તો છે જ નહીં. અને તમે ઘણી વાર સાંભળ્યું છે
મિથ્યા છે, અસત્ય છે, ક્ષણભંગુર છે, એવું તમે સાંભળી ચૂક્યા છો? અનુભવ્યું નથી પણ સાંભળ્યું તો છે જ. પણ પેલા અનુભવી નાખ્યું છે નરસિંહે, શંકરાચાર્યજી અને જનકે. એટલે કહે છે મારા આત્મ સ્વરૂપમાં સંસાર નથી, હું જાગી ગયો છું હવે જ્ઞાનમાં. અને જો સંસાર જ નથી તો સંસારના વિષયો કેવા? અને વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને એનો જ આપણને અનુભવ થતો હોય. આંખથી કાં રૂપનો ભોગ કરીએ, કાનથી શબ્દનો ભોગ કરીએ, નાકથી ગંધનો ભોગ કરીએ છીએ આપણે, ત્વચાથી સ્પર્શાનુભૂતિનો આલિંગન કરીને ભોગ કરીએ છીએ, જીવવાથી સ્વાદનો અનુભવ કરીએ છીએ. એટલે આ બધા વિષયો કહેવાય. જો આખો સંસાર જ નથી તો વિષયો ક્યાં? અને જો વિષયો જ નથી તો ભોગ્ય પદાર્થોનો લોક ક્યાં? આ બધું જગતમાં જે છે બધું ભોગવીએ છે, તો જે ભોગ્ય પદાર્થો છે એનો લોક કહેવાય. એ ક્યાં? એટલે કે છે ક્વ લોક. અને જો લોક જ નથી, ભોગ્ય પદાર્થો જ નથી, ઇન્દ્રિયો જ નથી, વિષય જ નથી, તો પછી બંધન ક્યાં? બંધન ક્યારે હોય? ગઈકાલે સમજાવ્યું, એના આગલે દિવસ સમજાવ્યું. કોઈ વસ્તુ માટે મમ ભાવ ઊભો થાય ત્યારે બંધન થાય. પણ કે જે બધું છે જ નહીં, જગત જ નથી તો વિષય ક્યાં? ને વિષય નથી તો આસક્તિ ક્યાં? અને મનમાં બંધનનો ભાવ જ ક્યાં? અને બંધન નથી જો, તો બંધનમાંથી છૂટવાનો પ્રયત્ન કરતો મુમુક્ષુ કેવો? મુમુક્ષુ એટલે કોણ? મોક્ષની ઈચ્છા હોય તે મુમુક્ષુ. પીપાસુ એટલે કોણ? પાણી પીવાની ઈચ્છા હોય ને પીપાસુ કહેવાય. ભૂખની ઈચ્છા બુભુક્ષુ કહેવાય. જાણવાની ઈચ્છા વાળો જિજ્ઞાસુ કહેવાય. અને મોક્ષની એક જ લત લાગી હોય, મોક્ષ સિવાય મને કંઈ ના ખપાય એવું જે વિચારણા કરતો હોય અને બંધનથી છૂટવાનો પ્રયાસ કરતો હોય એને આપણે મુમુક્ષુ કહીએ, સીકર. પણ આ જનક કહે છે ક્વ લોક ક્વ મુમુક્ષુર્વા. આત્મામાં મન નથી, ચિત્ત નથી. મન છે જ નહીં આત્મામાં. મારા શુદ્ધ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાં? અને જો મન જ ના હોય તો યોગીઓ શું કહે છે? ચિત્તસ્ય વૃત્તિ નિરોધ, એવી વાત છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો એનું નામ યોગ. પણ કહે છે મારામાં મન જ નથી, મન જ નથી, ચિત્ત વૃત્તિઓ છે જ નહીં. અને ચિત્તની વૃત્તિઓ જ નથી તો નિરોધ કરવું કોનો? એટલે કહે છે મારામાં યોગી ક્યાં? જો હું જાગી ગયો છું એટલે ક્વ લોક. બંધન નથી એટલે મુમુક્ષુ નથી, એટલે ક્વ મુમુક્ષુ. અને મારામાં મન નથી તો ચિત્તની વૃત્તિઓ નથી તો વૃત્તિઓનો નિરોધ કરનારો યોગી ક્યાં? ક્વ યોગી. ક્વ લોક ક્વ મુમુક્ષુ ક્વ યોગી. અને આત્મામાં અજ્ઞાન નથી. આત્માની અંદર તો અજ્ઞાન છે જ નહીં, કારણ કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. અને જ્ઞાન અજ્ઞાન બંને એકબીજાને વિરોધી છે ને એક સાથે રહી શકે જ નહીં. તો હું સચ્ચિદાનંદ આત્મા છું એટલું જ નહીં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હું જ્ઞાન સ્વરૂપ છું તો મારામાં અજ્ઞાન હોઈ શકે નહીં. અને જો અજ્ઞાન નથી તો અજ્ઞાનનો બાદ કરનાર જ્ઞાની મારામાં ક્યાં? એટલે કહ્યું છે ક્વ જ્ઞાનવાન. અને બંધન નથી, હું બદ્ધ નથી તો કે છે ક્વ બદ્ધ ક્વચવા મુક્ત. બંધન ના હોય તો કોઈ મુક્ત પણ હોઈ શકે નહીં. ક્યાં? અભેદ એકાત્મામાં. એટલે અહમ અદ્વય સ્વ સ્વરૂપે, મારા અદ્વિતીય આત્મ સ્વરૂપમાં આમાંનું કંઈ પણ હોઈ શકે નહીં. સ્વ સ્વરૂપે અહમ અદ્વયે. જનક કહે છે મારા અભેદ અભંગ અદ્વિતીય આત્મ સ્વરૂપમાં મુજ બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. જે કંઈ છે એ સત છે, એટલે હું સત સ્વરૂપ છું, સત છું. એકલું સત સ્વરૂપ નથી. આઈ એમ નોટ ઓનલી એક્ઝિસ્ટન્સ, આઈ એમ એક્ઝિસ્ટન્સ ઇન અવેરનેસ ઓર કોન્શિયસનેસ. અર્થાત હું માત્ર સત નહીં, ચિત્ત પણ છું, આનંદ પણ છું. હવે સમજવાનો પ્રયત્ન કરી જનક શું કહે છે. જનક એમ કહે છે મારા કેવળ આનંદ સ્વરૂપમાં, દ્વંદ મુક્ત આનંદમાં, દ્વંદ અને દ્વૈત મુક્ત આનંદ છે મારી અંદર. અને એવો આનંદ સ્વરૂપ હું છું. મારા આનંદમાં કોઈ લોક નથી તો લોક કલ્યાણની ભાવના નથી. હું બીજાનું કલ્યાણ કરી નાખું ને એનાથી મહાન ભ્રાંતિ આ જગતમાં કોઈ નથી. અને આપણે એમ જ મૂંઝાયા છીએ. તું જો કલ્યાણ કરવાનું, કેમ પેલો ઉપર 1000 હાથ વાળો બેઠો છે એને કંઈ ખબર નથી? તું શું કલ્યાણ કરવાનો હતો? અને તને ઠેકો આલ્યો છે ને, મેં મારી જાતે લીધો છે, આ એનો મને વાંધો નહીં. હજારો બહુ લોકોનું ભલું કરનાર ઘણીવાર પોતે બગડી જતો હોય છે. એટલે જનક બહુ સુંદર વાત કરે છે કે
દ્વંદ અને દ્વૈત રહિત મુક્ત આનંદમાં કોઈ બદ્ધ નથી તો મુમુક્ષુ ક્યાં, કોઈ ભોગી કે ભોગ્ય વસ્તુ જ નથી તો યોગી ક્યાં ને યોગી ક્રિયા કેવી, અને બંધન નથી તો મુક્તિ કેવી. યાદ રાખવાનું. સુખ તો કે દુઃખ, પાન તો કે સોપારી, અજવાળું તો કે અંધારું, પેર્સ ઓફ ઓપોઝિટ. એટલે શું? અહીંયા એકબીજાને વિરોધી છે. નાઉ પ્લીઝ બી કેરફુલ, પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. સુખ ત્યાં દુઃખ, અજ્ઞાન ત્યાં જ્ઞાન, બંધ ત્યાં મોક્ષ, આનંદ ત્યાં કશું નહીં. આનંદનું વિરોધી નથી, સુખનું વિરોધી હોય. સુખી થઈ શકશો તમે, યાદ રાખવાનું. સુખ શેને કહીએ છીએ આપણને ખબર નથી. કમ્ફર્ટેબલ લાઈફને આપણે સુખ કહીએ છીએ. વિથ મેક્સિમમ કમ્ફર્ટ્સ one can be unhappy, and with minimum comforts one can be happy. મોજ શોખના સાધનો ઊભા કર્યા એટલે ભ્રાંતિમાં ના રહેશો હું સુખી છું. અરે એસી હશે, ડલ્લો પેલોનું ગાદલું હશે ને તોય રાતે ગલોટિયા મારતા હશો, ઊંઘ નહીં આવતી હોય, કોમ્પસની ગોળીઓ ખાતા હશો. એ બધું સુખ સગવડના સાધન હોય, એથી સુખી ના થવાય. અને પેલો પોટર રેલવે પ્લેટફોર્મ પર દિવસ રાત મજૂરી કરનારો, ખટ 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 પડાપડ ખટ પડાપડ ખટ, રેલવે ટ્રેન આવતી હોય જતી હોય, આટલો અવાજ હોય, શોરગુલ હોય, અને થાકીને મહેનત કરી અને ઘસઘસાટ ઊંઘતો હોય ક્યાં પ્લેટફોર્મ પર, અને બહાર શું ચાલે છે એનું કંઈ એને ભાન હોતું નથી. મજૂરી કરી અને મસ્તીથી સુખ ચેનની રાજા જેવી ઊંઘમાં સૂતો હોય છે. એટલે યાદ રાખવાનું. મારે તમને એ જ કહેવું છે. સુખનું વિરોધી હોય, દુઃખનું કોઈ વિરોધી હોય, અજ્ઞાનનું વિરોધી હોય, બંધનનું વિરોધી મોક્ષ હોય. આનંદ એટલે શું? ઇટર્નલ બ્લીસ એન્ડ એબ્સોલ્યુટ પીસ, શાશ્વત શાંતિ. એનું કોઈ વિરોધી નથી. અને જનક કહે છે એવું અવિરોધી અસ્તિત્વ હું છું, કોઈને માટે મારે વિરોધ નથી. એટલે કે છે મારા સ્વરૂપમાં કોઈ પ્રવૃત્તિ નથી, લોક કલ્યાણની પ્રવૃત્તિ પર મને નડે એવી નથી. પ્રવૃત્તિથી હું મુક્ત છું. 500 વર્ષ પૂર્વે ચીન અને જાપાનમાં એક સંપ્રદાય બહુ ખ્યાતનામ થઈ ગયો, ધર્મ સંપ્રદાય, ઝેન સંપ્રદાય. એક બહુ મોટા સંત થઈ ગયા, સંત બોકાઈ. એક વખત એના આશ્રમે એક સમ્રાટ આવે છે. સમ્રાટ આવીને નમન કરે છે સંત બોકાઈને. તમારી કીર્તિ છે, ચોમેર ફેલાયેલી છે, મેં બહુ સાંભળ્યું તમારી વિશે, એટલે હું તમારા મઠમાં કે આશ્રમમાં આવ્યો છું. કૃપા કરી આપના મઠની અને આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ છે એ મને બતાવો, દર્શાવો. બહુ દૂરથી યાત્રા કરીને આવ્યો છું. અને આખરે સમ્રાટ હતો. સંત બોકાઈ આ સમ્રાટને લઈ અને ધીરે ધીરે આશ્રમની અંદર મઠમાં એકબીજા સ્થળ બતાવતા જાય છે. આ મારું અતિથિ ગૃહ છે, આ ભોજન ખંડ છે, આ વ્યાયામ કક્ષ છે, આ ગ્રંથાલય છે, આ મેદાનમાં અહીં ગાડી ભિક્ષુઓ ખેતી કરે છે. સમ્રાટની નજર એક મકાન પર પડી. એક સુવર્ણ જડિત ઘુમ્મટ હતો. આંગળી ચીધીને કહે છે, આ જે સુવર્ણ કળશ જેવું ચમકે છે ને, એ મંદિર જેવું દેખાય છે, ત્યાં શું પ્રવૃત્તિ ચાલે છે? એ સંત બોકાઈ એનો પ્રશ્ન સાંભળ્યો ના સાંભળ્યો અવગણી ઉત્તર આપ્યા વિના આગળ ચાલે છે. અને ફરી કહે છે, જો આ સામે નાનું તળાવ છે, અહીં ફૂલોની ખેતી થાય છે. ફરીથી સમ્રાટે આંગળી ચીધી. એ નહીં, હું પૂછું છું કે આ જે મંદિર જેવું દેખાય છે એમાં શું થાય છે? સમ્રાટે વારંવાર પ્રશ્ન કર્યો, વારંવાર એમના પ્રશ્નની અવગણના કરવામાં આવી. એટલે આ સમ્રાટ અપ્રસન્ન થઈ ગયા. જ્યારે જ્યારે પૂછે સંત બોકાઈને કે અહીં શું થાય છે, કઈ પ્રવૃત્તિ ચાલે છે, એટલે વાત સાંભળીને આગળ ચાલ્યા જાય. વારંવાર પ્રશ્નની અવગણના થઈ. બસ હવે તો કંઈ જોવું નથી, જે મારે જોવું છે એ તમારે બતાવવું નથી. અને જો એવું જ હોય સંત બોકાઈ, હું આ ચાલ્યો પાછો. સંત બોકાઈ કહે છે, સમ્રાટ નારાજ ના થશો. તમે જ્યારે મારા આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે તમે આવતા જ મને પ્રશ્ન કરેલો કે મારે તમારા આશ્રમની પ્રવૃત્તિ જોવી છે.
ભિક્ષુઓ જે કંઈ કરતા હોય પ્રવૃત્તિ એ મને બતાવો. અને માટે જ્યાં જ્યાં પ્રવૃત્તિ ચાલતી હતી એ બધા સ્થળો મેં તમને બતાવ્યા. અને તમે આંગળી ચીંધીને મને પ્રશ્ન કરતા હતા કે આ મંદિર જેવું જે કંઈ દેખાય છે ત્યાં શું થાય છે. હવે ભિક્ષુઓ, આશ્રમના સાધુઓ બધી પ્રવૃત્તિ કરીને જ્યારે થાકી જાય ને અને શાંત બેસવું હોય તો આ મંદિરમાં આવી અને બેસે છે. કેવળ નિવૃત્તિ માટે ત્યાં બેસે છે. કેવળ શાશ્વત શાંતિનો પરિચય કે અનુભવ કરવા ત્યાં બેસે છે. દરેક ભિક્ષુ બેઠા પછી કેવળ પોતાના અસ્તિત્વમાં સ્થિત થઈ જાય છે. આઈ એમ નથિંગ બટ એક્ઝિસ્ટન્સ. હું સત છું એમ કરીને આંખો બંધ કરી અને બેસી જાય છે. મંદિરમાં માત્ર હોવાનો, ભાવ એટલે અસ્તિત્વ, ભાવનો, અસ્તિત્વનો, સ્વરૂપનો આનંદ માત્ર ત્યાં આંખો બંધ કરીને લૂંટે છે. આ મંદિરમાં કોઈ પ્રવૃત્તિ થતી નથી. જ્યાં પ્રવૃત્તિ, કર્મ, ગ્રહણ, ત્યાગ, દ્રશ્ય, અદ્રશ્ય એવું કંઈ થતું હોત તો મેં તમને કહ્યું હોત કંઈ થાય છે. કંઈ થતું નથી. જનકની આવી સ્થિતિ છે. આત્મ સ્વરૂપમાં જનક સ્થિત છે જ્યાં કંઈ થતું નથી, સંસાર દ્રશ્ય નથી. જાગીને જોઉં તો પ્રવૃત્તિ શું કરે? એટલે સંત બોકાઈ પેલા સમ્રાટને કહે છે અહીં કંઈ થતું જ નથી. તમે પહેલા જ એને કીધું કે તમારા આશ્રમની પ્રવૃત્તિ બતાવો. એટલે હું પ્રવૃત્તિ થતી હતી ત્યાં લઈ ગયો અને મંદિર વિશે મેં મૌન સેવ્યું, કંઈ કહ્યું નહીં. હું આગળ ચાલવા માંડ્યો. જ્યારે તમે ત્યાં કંઈ થતું ના આવતું હું કહું છું. અને ત્યાં તો માત્ર હોવાનો, અસ્તિત્વનો, સ્વરૂપનો આનંદ માત્ર ભિક્ષુઓ બેસી અને અનુભવે છે. જનકની આત્મસ્થિતિમાં આવું જ કંઈક છે. કોઈ કર્મ નથી, બંધન જ નથી તો છૂટવાનો પ્રયત્ન કેવો? વાસના નથી તો મોક્ષની અપેક્ષા કેવી? અને કહે છે સમ્રાટ, તમે પ્રવૃત્તિમાં ગળાડૂબ છો, વર્કોહોલિક્સ. હે સમ્રાટ, માફ કરજો, પ્રવૃત્તિમાં ગળાડૂબ છો એને હું સમજાવું કેમ કે કંઈ જ કરવાની આવશ્યકતા નથી. કોઈ કર્મ નહીં, કોઈ પ્રવૃત્તિ નહીં. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભી. આત્મ વસ્તુની પ્રાપ્તિ માટે કોઈ કર્મની આવશ્યકતા નથી. કરોડો કર્મ કરશો તો પણ આત્મા તો ન મળે, કારણ કે આત્મા કોઈ કર્મનું પરિણામ કે ફળ હોઈ શકે નહીં. અને જો કર્મ કરવાથી આત્મા મળતો હોય તો કર્મ વર્તમાનમાં થાય ને ફળ ભવિષ્યમાં મળે તો આત્મા ભવિષ્યમાં મળે. આત્મા તો ત્રણે ત્રણ કાળે છે, સતત સ્વરૂપ છે, માત્ર એનો આનંદ લૂંટવાનો હોય. એટલે સમ્રાટ, તમે ગળાડૂબ પ્રવૃત્તિમાં છો. બોકાઈ કે છે પ્રવૃત્તિ શૂન્યતા હું તમને સમજાવું કેમ? માટે સમ્રાટ, મેં તમારા પ્રશ્નની ઉપેક્ષા કરી હતી, પણ હું તમારા કોઈની ઉપેક્ષા નથી કરતો. મને પણ સમજાતું નથી. સંત બોકાઈ જેવો મારો પ્રશ્ન છે. આ ગળાડૂબ પ્રવૃત્તિમાં પરોવાયેલા ને નિષ્ક્રિયતાની વાત, આત્મા નિષ્ક્રિય છે, કંઈ કરે નહીં, આવું કેવી રીતે હું સમજાવું? મારો એ પ્રશ્ન છે. પણ છતાં મથી રહ્યો છું, મથતો રહીશ પ્રાણ છે ત્યાં સુધી. અને આ શ્રોતામાંથી એક પણ શ્રોતાનો સાક્ષાત્કાર નહીં થાય મૃત્યુ પર્યંત ઝઝૂમતો રહીશ. શેના માટે? કે તમને સમજાવવું જોઈએ કે આત્મ સાક્ષાત્કાર માટે કંઈ કરવાની આવશ્યકતા નથી. અને કરવાનું હોય તો માત્ર જાગી જવાનું. જાગવા માટે કંઈ કરવું ન પડે. હે સંત બોકાઈ ધન્ય છે, તે મને પણ જગાડ્યો. હું જગાડવાનો પ્રયત્ન રોજ કરું છું, પણ ઘોર નિદ્રામાં, મોહ નિદ્રામાં સૂતા હોય, મારા પરાની દિવાલ ચણી અને જીવન જીવતા હોય, એને હું સમજાવું કેમ કે જાગો. ઓલ વર્કહોલિક્સ, ગળાડૂબ પ્રવૃત્તિમાં ડૂબેલાને અમે જગાડવાનો માત્ર નમ્ર પ્રયાસ એ પણ નિમિત્ત ભાવે કરીએ છીએ. જગાડી શકીશું કે નહીં એ તો અમને ખબર નથી, પણ અમારા પ્રયત્નમાં અમને શ્રદ્ધા છે. અમે પ્રયત્ન તો કર્યો ને. આપણે સૌ પ્રવૃત્તિમાં ગળાડૂબ છીએ. પ્રવૃત્તિ આપણી પ્રકૃતિમાં બેસી ગઈ છે. અને એવું છે માટે જ શરૂઆતનો અષ્ટાવક્ર ગીતાનો પહેલા પ્રકરણનો પહેલો મંત્ર પણ એવો છે પ્રવૃત્તિને પણ જિજ્ઞાસુ તરીકે જનકે પૂછેલો.
અને જનકે કહ્યું કથમ જ્ઞાનમ અવાપ્નોતિ. કથમ જ્ઞાનમ અવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ એતત બ્રૂહી મમ પ્રભુ એતત બ્રૂહિ મમ પ્રભો. મુમુક્ષુ તરીકે જનકે આવી જ ભાષાનો પ્રયોગ કર્યો. કથમ જ્ઞાનમ અવાપ્નોતિ. જ્ઞાન મળે કેવી રીતે? જ્ઞાન માટે શું કરવું? વૈરાગ્ય મળે કેમ? વૈરાગ્ય પ્રાપ્ત કરવા શું કરવું? મુક્તિ મળે કેમ? કથમ મુક્તિર ભવિષ્યતિ. એ મુક્તિ મેળવવા શું કરવું? બસ શું કરવું, શું કરવું, શું કરવું? કર્મની ખંજવાળમાંથી સમાજ મુક્ત થઈ શકે તેમ નથી. માટે જનકની વાત આ સમાજને સમજાય તેવી નથી. આત્મસ્થિતિમાં સ્થિત છે, ઊભો છે. કર્મેન્દ્રિયો નહીં તો કર્મ નહીં, તો હું કરતા નહીં. કર્મ વર્તમાનમાં થાય અને ફળ ભવિષ્ય મળે, પણ હું કરતા જ નથી તો મારે કર્મ નથી, ને કર્મ નથી તો મારે ભવિષ્ય નહીં, ભવિષ્ય નહીં તો મારો પુનર્જન્મ નહીં. એટલે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી હું મુક્ત છું. આ જનકની વાણી આપણને ક્યારે સમજાશે? સમજાશે. પ્રયત્ન ચાલુ રાખવાનો, સમજાશે. कहाँ लोक और मुमुक्षु कहाँ, योगी तथा ज्ञानी कहाँ, अद्वैत आत्म स्वरूप में कहाँ बद्ध मुक्त रहे कहाँ. આવો નિષ્કર્ષ જનકના જીવનમાંથી આપણને સાંભળે. સ્વ સ્વરૂપે અહમ અદ્વય. અહમ અદ્વય સ્વરૂપે, મારા અદ્વિતીય સ્વરૂપમાં, જનકજી કહે છે મારા અદ્વિતીય સ્વરૂપમાં, અભંગ સ્વરૂપમાં, અભેદ સ્વરૂપમાં કંઈ નથી અને હોઈ શકે જ નહીં. તો એવા મારા સ્વરૂપમાં ક્વ સૃષ્ટિ ક્વ સંહાર. સૃષ્ટિ કેવી? અને સૃષ્ટિ જ નથી તો એનો સંહાર ક્યાં? ઉત્પત્તિ હોય તો સંહાર હોય, જન્મ હોય તો મૃત્યુ હોય, આરંભ હોય તો અંત હોય. અહીંયા જનકજી કહે છે મારા આત્મ સ્વરૂપમાં, પણ એ પણ કેવું સ્વરૂપ છે? અધિષ્ઠાન રૂપે છે, સબસ્ટેટમ છે. એની ભીતર સૃષ્ટિ નથી, ક્વ સૃષ્ટિ, તો એનો સંહાર કેવો? ક્વ સંહાર. જેને સંહારની આવશ્યકતા નથી એમાં વળી સાધ્ય કરવાનું શું? ક્વ સાધ્યમ. અને સાધ્ય જ ના હોય એટલે પ્રાપ્ત કરવાનું ના હોય, એટલે કંઈ જ્ઞેય જ ના હોય, કંઈ ધ્યેય જ ના હોય, તો એવામાં સાધ્યમ જ નથી તો એને પ્રાપ્ત કરવાનું સાધન ક્યાં? એટલે ક્વ સાધનમ. અને જો કંઈ જ નથી મારા સિવાય, મારા અદ્વિતીય આત્મ સ્વરૂપમાં, તો તે સાધક કેવો? અને સાધક નથી તો સિદ્ધિ કેવી? આ ભાષાંતર. અને હવે શબ્દોનું દોહન કરવાની કળા તરફ આપણે પ્રસ્થાન કરીએ. અહમ અદ્વય સ્વરૂપે જનક કહે છે, પણ જનકજી અહીંયા પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી વાત કરે છે. હી ઇઝ ટોકિંગ ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ સુપ્રીમ રિયાલિટી. ત્રણ જાતના સત્ય છે.
એક વ્યવહારિક સત્ય એટલે તમે શ્રોતાનું વક્તા, હું તદુપાન અને તમે રમણ મગન ચગન અથવા રમીલા કાંતા શાંતા આવા નામ આપવા પડે વ્યવહાર ચલાવવો હોય તો. એ વ્યવહારિક સત્ય. એક છે પ્રાતિભાષિક સત્ય જે એક જ સમયે સાચું હોય અને બીજા સમયે એ ખોટું થઈ જાય. સ્વપ્નમાં જે કંઈ જોઈએ છે ને, જે પાત્રો દેખાય સ્વપ્નમાં, જે નામ દેખાય, સ્વપ્ન સૃષ્ટિમાં જે કંઈ દ્રશ્ય બને ને એ સ્વપ્ન કાળે સત્ય હોય પણ જેવા જાગી જઈએ એટલે અસત્ય થઈ જાય. એક છે પારમાર્થિક સત્ય જે ત્રણેય કાળે સત્ય હોય. પહેલાં પણ એવું છે, અત્યારે પણ એવું છે અને ભવિષ્યમાં પણ એ રહેવાનું. અને એ પારમાર્થિક સત્ય એટલે આત્મા એ પારમાર્થિક સત્ય છે. પહેલાં પણ હતો, અત્યારે પણ છે, સદાકાળ એવો રહેવાનો છે. એમાં કોઈ પરિવર્તન થાય નહીં. અપરિવર્તનશીલ અર્થાત ચેન્જલેસ એન્ટિટી. હિયર હી ઇઝ ટોકિંગ ફ્રોમ સચ્ચિદાનંદ, એક્ઝિસ્ટન્ટ બ્રીસ એન્ડ કોન્શિયસનેસ. એ જે આત્માનું સ્વરૂપ છે એ દ્રષ્ટિકોણથી અહીંયા જનક કહી રહ્યા છે આપણને કે મારા આત્મ સ્વરૂપમાં દ્રશ્ય પ્રપંચ જ નથી. આ પ્રપંચ એટલે શું? પહેલા દિવસની વાત, પંચમહાભૂતમાંથી આ દેહ એટલે પિંડ પણ બન્યો અને પંચમહાભૂતમાંથી આખું બ્રહ્માંડ સર્જાયું. તો પંચમહાભૂતમાંથી જે કંઈ જન્મ્યું હોય એમાં બધું પાંચ 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 જ હોય. હાથના આંગળા 5, પગના આંગળા 5, જ્ઞાનેન્દ્રિયો 5, કર્મેન્દ્રિયો 5, જ્ઞાનેન્દ્રિયોના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ 5, પ્રાણ 5, પ્રાણ વ્યાન ઉદાન સમાન એ પણ 5. એટલે 5 5 5 નું બધું શું હોય? પંચક. અને આ પંચક છે ને દ્રશ્ય પ્રપંચ. આ દેખાય છે, દેખાય તેવું આ પ્રપંચ છે. જનક કહે છે મારા આત્મ સ્વરૂપમાં દ્રશ્ય પ્રપંચ જ નથી, દ્રશ્ય પ્રપંચની અશેષ નાબૂદી છે. અને સંસાર તો છે જ નહીં. અને ઘણી વાર ચર્ચેકી વાત તો હવે શંકરાચાર્યજી કહ્યું જ્ઞાતે તત્વે ક સંસાર. નરસિંહ કહે છે જાગીને જોવું તો જગત દિશે નહીં. અહીં પણ એ જ છે, જ્યાં કંઈ નથી એટલે કોઈ જન્મતું જ નથી ત્યાં કોણ સાધક, કોણ સાધ્યક અને કેવું સાધન? જ્યાં મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. આખું જગત મિથ્યા ભાસે છે. જેને જગત સત્ય ભાસતું જ નથી. જગતનું અનિત્યત્વ, અસતત્વ, મિથ્યાત્વ, ક્ષણભંગુરત્વ જેને સમજાઈ ગયું છે જનક જેવાને, એ કહે છે મારા આત્મ સ્વરૂપમાં જગત જ છે નહીં. અને જ્યાં એકમાં અન્ય નથી તો આ બધું દેખાય છે અલગ અલગ બધું કેમ? શા માટે અનેકતા ભાસે છે? તો શાસ્ત્રો કહે છે, ઉપનિષદો ગર્જના સાથે સમજાવે છે માયા માત્રમ ઇદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થત. આ તો માયાનો ખેલ છે. જો આત્મા એક જ છે તો અનેકતા કેમ ભાસે છે? સમજાઈ દઉં, ગભરાવાનું નહીં. બેઠો છું તમારી સામે, સ્વપ્નમાં જ્યારે હઈએ ત્યારે સ્વપ્ન એટલે શું? ઇટ ઇઝ નથિંગ બટ પ્રોજેક્શન ઓફ માઇન્ડ. મનનું પ્રક્ષેપણ એટલે સ્વપ્ન. સ્વપ્નની રચના કોણ કરે છે? મન. મન કેટલા છે? એક જ મન જ્યારે સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરે અને સ્વપ્નમાં તમે જે કંઈ જુઓ છો એ કોણ? મન. સ્વપ્નમાં માણસ દેખાય તો કોણ બન્યું? મન. વૃક્ષો દેખાય તો કોણ બની ગયું? મન. તમે જાગ્રત અવસ્થામાં સૂઈ ગયા હોય પણ સપનામાં જો રાત હોય તે સિતારા અને ચાંદ બન્યું કોણ? મન. સ્વપ્નમાં જે કંઈ દેખાય છે એ સૃષ્ટિ કોણે પેદા કરી? મન. એટલે મન જ એક હોવા છતાં અનેક નામ અનેક રૂપ ધારણ કરે છે. બીજ એક જ બીજ હોય પણ જમીનમાં નાખો એટલે એક જ બીજ મૂળ બની જાય, થડ બની જાય, પાંદડા બની જાય, ડાળા બની જાય અને મોર આવે અથવા ફૂલ થાય, પુષ્પ થાય, એમાંથી ફળ થાય. એટલે બીજ તો એક જ છે પણ એક જ બીજ આવું બધું બની શકે તો સમજી લેવાનું એક પરબ્રહ્મ હોય, એક આત્મા હોય એ શું આટલા બધા આકાર અને નામ ધારણ ન કરી શકે? કરી શકે. અહીંયા માયા માત્રમ ઇદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થત. પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી બધું એક જ છે, ભિન્નતા તો છે જ નહીં. મન ભેદનું સર્જન કરે, મન જુદાઈ સર્જે છે. આ મનની જ મુશ્કેલી છે. મને તો એક જ વસ્તુ જોવાનું મન થાય જ્યાં જવું ત્યાં. મન શાંત
વિક્ષિપ્ત અને બદલાયેલું મન, અને એ જ જોવાનો મારા જીવનનો શી રસ્તો છે. મન સિવાય કંઈ નથી. આખી સૃષ્ટિ મનોમય છે. જનક જે વાત કરે છે ને એ ઉપનિષદોના રહસ્યોની વાત કરે છે. અને ઉપનિષદો એટલે શ્રુતિઓ એટલે વેદોએ ગાયું છે, ન નિરોધો ન ચ ઉત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા. પારમાર્થિક સત્યની અંદર કોઈ વિનાશ નથી, કોઈ સર્જન નથી, કોઈ બદ્ધ નથી, કોઈ સાધક નથી, કોઈ મુમુક્ષુ જ નથી, તો મુક્ત તો ત્યાં હોઈ શકે જ નહીં. પણ કયા દ્રષ્ટિકોણથી વાત ચાલે છે? પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી. જનક અહીં કહે છે ક્વ સૃષ્ટિ ક્વ સંહાર. તો સૃષ્ટિ છે એનું સર્જન કોણ કરે? આગળ વધેલા સાધકો માટે મારે વાત કરવી હોય તો એવું કહેવાય ઇટ ઇઝ ક્રિએટિવ એનર્જી. પણ ક્રિએટિવ એનર્જી કહું ત્યારે તમને સમજાય નહીં. પણ તો આ ક્રિએટિવ એનર્જી દ્વારા બધું સર્જનને પ્રાપ્ત થાય, પણ સર્જિત વસ્તુ છે એનો સંહાર કોણ કરે? એનર્જી ફોર ડિસ્ટ્રક્શન. તો પછી પાલન પોષણ કોણ કરે? જે સસ્ટેઇનર હોય તે. પણ આવું સમજાતું નથી. એટલે ઋષિ મુનિઓએ તમારા પર કૃપા કરી અને કહ્યું કે જે ક્રિએટિવ એનર્જી છે એને નામ આપ્યું સામાન્ય મંદબુદ્ધિના સાધકોને સમજાય માટે કે બ્રહ્માજી છે કે જે બધું સર્જન કરે છે, શંકરજી છે કે જે સંહાર કરે છે, અને વિષ્ણુજી છે એ જગતનું પાલન પોષણ કરે છે. એટલે બ્રહ્માજી, શંકરજી, વિષ્ણુજી. તમને કહે છે કોણ આ બધું? સ્વામીજી. તો પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રિપુટી આપણને આપવામાં આવી ને એ સમજાવવા માટે કહ્યું. તત્વજ્ઞાનના દ્રષ્ટિકોણથી ક્રિએટિવ એનર્જી, એનર્જી ફોર ડિસ્ટ્રક્શન અને સસ્ટેઇનર એટલે વિષ્ણુ ભગવાન છે એ આ જગતનું પાલન પોષણ કરે છે. એટલે કે જે જો સમજાઈ ગયું, જાગે ને જો તો જગત દિશે નહીં, અને જ્ઞાતે તો તે ક સંસાર, સંસાર છે જ નહીં, સૃષ્ટિ છે જ નહીં, તો બ્રહ્માજી ક્યાં? અને બ્રહ્માજી સૃષ્ટિ રચી જ નથી. કયા સ્ટેન્ડ પરથી વાત ચાલે છે? આત્માના દ્રષ્ટિકોણથી. કોઈ જન્મેલું નથી, અજાત વાચ્યા. એટલે જો કંઈ જન્મ્યું જ નથી, સૃષ્ટિ ઉત્પન્ન થઈ જ નથી, તો સંહાર ક્યાં? અને સંહાર કરે કોણ? ખરેખર તો એક જ છે પરમેશ્વર, પણ જુદું જુદું કાર્ય કરે. એટલે આપણે એને 3 નામ આપ્યા છે: બ્રહ્માજી, શંકરજી, વિષ્ણુજી. અરે એક જ ના 3 નામ કેમ હોય? એને કહેવાય ફંક્શનલ ડિફરન્સીસ. અર્થાત એક બહેન છે, દાખલા તરીકે રમીલાબેન, એ સ્કૂલમાં ટીચર છે. એટલે સ્કૂલમાં જાય એટલે બધા કે ટીચરજી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. છોકરાઓ કહે છે ટીચરજી, પણ એ જ નામ ભૂલી ગયો. શું કહ્યું તમે? રમીલાબેન. એટલે ધ્યાન રાખજો. એ રમીલાબેન બધા લોકોએ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ટીચરજી કહ્યું, પણ જ્યારે ઘેર આવી તો એના પોતાના છોકરા ત્યાં હાજર હતા. એટલે કે મમ્મીજી, મમ્મી. ઉતારી ટીચરજીમાંથી મમ્મી કેમ નહીં બની ગઈ? અને એટલામાં તો હસબન્ડ આવી ગયો, હોર્ન માર્યું, ખોલ ખોલ. અને એ શું કહે છે? માય ડિયર, માય નિયર, માય બેટર હાફ. તમને કેવી ગલી પછી થઈ ગઈ? માય બેટર હાફ. એટલે એ શું કહે છે? શી ઇઝ માય વાઇફ. એનો ભાઈ આવે છે એમ કે છે શી ઇઝ માય સિસ્ટર. એનો બાપ આવે તો શું કે? શી ઇઝ માય ડોટર. હવે હું પૂછું છું તમને, રમીલા એક છે કે 2-5 છે? તો આટલા બધા નામ કેમ? જો રમીલાને આટલા નામ હોય તો પરમેશ્વરને 3 જ નામ આપ્યા: બ્રહ્માજી, શંકરજી અને વિષ્ણુજી. તો હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. બ્રહ્માજી જ નથી જો ઉત્પન્ન કરનાર, તો શંકરજી તો હોઈ શકે જ નહીં. એટલે કે છે સંહાર. તો સંહાર પણ નથી મારા આત્મા સ્વરૂપમાં, કારણ કે ઉત્પત્તિ કે સૃષ્ટિ જ મારા ભીતરમાં છે નહીં. જનક કહે છે મારા અભંગ સ્વરૂપમાં સૃષ્ટિ જ નથી તો સંહાર ક્યાં? જ્યાં જન્મ નથી ત્યાં સંહાર ક્યાં? કોઈ મૂર્ખ જ સ્વપ્નના પાત્રો સાથે યુદ્ધ ચડે. આને મારું અપમાન કર્યું. આમ એમના માટે એટલું બધું કર્યું હતું, હવે મારી સામે જોતા નથી.
એટલે શું તમે યુદ્ધે ચડશો? એટલે આ તો સ્વપ્નના પાત્રો છે, તમારી સામે જુએ કે ના જુએ તારું શું જાય, તું સમજ ને કે ડબલા ખોટા છે. જીવનમાં જે ભટકાય છે બધાય સ્વપ્નના પાત્રો છે, અને સ્વપ્નના પાત્રો સાથે કોઈ મૂર્ખ હોય એ જ યુદ્ધે ચડે. કદાપી યુદ્ધે નહીં ચડવાનું. એને જેમ કરવું એમ એ કરે, આપણે જેમ કરવું એમ કરવાનું, અને કરવાનું જ નહીં. ઉપેક્ષા માત્ર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે જીવનમાં સુખી થવાનો. ટૂંકમાં જ્યાં જન્મ જ નથી ત્યાં સંહાર ક્યાં? એતદ ઉત્તમમ સત્યમ યત્ર કિંચિત ન જાયતે ન કશ્ચિત જાયતે જીવ સંભવો યસ્ય ન વિદ્યતે. આ ઉપનિષદના બધા મંત્રો છે આપણા માટે. પારમાર્થિક સત્યમાં મેં કહ્યું તેમ વિનાશ જ નથી તો ઉત્પત્તિ ક્યાં? અને વિનાશ કે ઉત્પત્તિ ના, સૃષ્ટિ જ ના હોય, સૃષ્ટિ જ ના હોય, સાંભળજો, તો એ ત્યાં કોણ સાધક, કોણ સાધન, કયો મોક્ષ, કયું બંધન? સૃષ્ટિ જ નથી તો આમાંનું કંઈ પણ હોઈ શકે નહીં. એટલે કહે છે ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુ. મુમુક્ષુ જ નથી તો મોક્ષ મુક્તિ ક્યાં? પણ કયા સ્ટેન્ડ પોઈન્ટથી વાત ચાલે છે? આત્માના દ્રષ્ટિકોણથી. એટલે ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ સુપ્રીમ રિયાલિટી આ બધી વાત આપણે માટે ચાલતી હોય છે. પ્રશ્ન થાય, સૃષ્ટિ છે જ નહીં તો સૃષ્ટિના જન્મનો ઉપદેશ કેમ? પહેલી વાર કહ્યું એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેરાપઃ અદ્ય પૃથિવી પૃથિવ્યામોષધયઃ ઓષધિભ્યોન્નમ અન્નાत् પુરુષઃ. આ સૃષ્ટિની ઉત્પત્તિનો સિદ્ધાંત કેમ? એ વ્યવહાર કરવા માટે આપવામાં આવ્યો. જેની સ્થૂળ બુદ્ધિ છે ને, જેને અજાતવાદ ન સમજાય અને લોકો ઋષિ મુનિઓનું માથું ખાઈ ગયા કે જે આંખે દેખાય છે એને ઉત્પત્તિ તો હોય જ. ઈંડું દેખાય છે તેમાંથી પંખી બને છે, ગર્ભ છે તેમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે, ગાય ભેંસ એવા બધા જાનવર છે એને ગર્ભ હોય, અને જે ખેચર આકાશમાં ઉડનારા છે એમાં ઈંડું હોય, ઈંડું આંખે દ્રશ્ય છે. અને કહે છે કે આ વનસ્પતિ જગત છે ને, ઉદ્ભિજ વનસ્પતિ એટલે અંડજ પિંડજ, અને આ વનસ્પતિ જગત છે ને એ શેમાંથી એક નાનો દાણો નાખ્યો બીજ, અને બે ફાળચા થઈને બહાર આવે અને આખું વનસ્પતિ જગત એમાંથી થતું હોય. એટલે બીજ દેખાતું હોય એમાંથી વનસ્પતિ જગત. અને એક છે સ્વેદજ, જો એટલે જન્મ, પરસેવામાંથી પણ કંઈક જન્મતું હોય. એટલે જન્મ ચાર જ રીતે થાય. કાં તો ઈડામાંથી કંઈ જન્મે, કાં તો ગર્ભ દ્વારા કંઈક જન્મે, કાં તો પરસેવાથી. એટલે પેલા અત્યારે તો જમાનો નવો આવી ગયો, અમે ભણતા હતા ત્યારે છે ને ભાતનું આસામણ લઈ અને ખમીસને ડ્રાય ક્લીન કરતા હતા. અને અમારા જમાનામાં નહોતું ભાઈ, અમે તો ઘરમાં ગરમ લોટો પાણી ભરી અને લોટો ઘસતા હતા. પણ કોલર ટાઈટ રહેવો જોઈએ. પણ બહુ ટાઈટ કોલર હોય ને કાંજી લાગેલી હોય અને પરસેવો થાય ને એટલે પછી ખસ અને દાદર થાય. એટલે ખસ અને દાદર એટલે ફંગસ થાય. ફંગસમાં જીવાત જ કહેવાય, એટલે જીવ કહેવાય. એટલે અમુક જીવાત અને જીવ છે પરસેવામાંથી જન્મે, અમુક બીજમાંથી જન્મે, અમુક ઈંડામાંથી જન્મે, અને કાં તો ગર્ભમાંથી જન્મે. પણ આ બધું આંખે દેખાય તેવું છે. એટલે હવે પ્રશ્ન આપણા માટે એ થાય છે કે લોકોને એવું હતું, ઋષિ મુનિઓનો જીવ ખાઈ ગયા કે જે દેખાય છે એનો જન્મ હોવો જ જોઈએ, અને દેખાય છે એમાંથી કંઈ ને કંઈને જન્મે છે તો જગત દેખાય છે તો એનો જન્મ હોવો જ જોઈએ. જગત જન્મ્યું નથી આવી માથાજી ઋષિ મુનિઓ કરીને. એટલે એવા અજ્ઞાની જન અવિવેકીને સમજાવવા માટે ઉત્પત્તિનો સિદ્ધાંત ઊભો કરવામાં આવ્યો છે. બીજું, આ જગત દેખાય છે એવું નહીં, પણ એ જગતને જે લોકો સત્ય માને છે એવા અબોધ જગતને સત્ય માનનારા લોકો માટે કહ્યું લો આ તમારા મનનું સમાધાન, એમ કરીને આ ઉત્પત્તિનો સિદ્ધાંત આખો આપવામાં આવેલો છે. ધારો કે સર્જન છે, ચલો માની લઈએ, તો પણ પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો સર્જનમાં પણ બે તો છે જ નહીં. બંગડી, અછોડો, વીંટી માંથી બને, સોનામાંથી. કહેવાય શું? બંગડી અને સોનું. બોલાય બે, પણ બે તો છે જ નહીં.
કેટલી બહેનો બેઠી છે સોનાની બંગડી પહેરીને, એ જો લોકો મને એમ કહે ને કે મારી પાસે બંગડી છે અને સોનું છે, બે વસ્તુ મારી પાસે છે, બેન તું થોડો ત્યાગ રાખ, એવું કરને, સોનું તારી પાસે રાખ, બંગડી મને આપી દે ને, હમણાં લઈ લઉં. બોલાય બે પણ હોય એકનું એક. સૂર્ય અને પ્રકાશ બોલાય બે પણ પ્રકાશ છે ને સૂર્યથી છૂટો પડી શકે નહીં. અગ્નિ અને ગરમી બોલાય બે પણ છે એકનું એક. આટલું સમજાયું? તો એવી રીતે જો સર્જનને સાચું માનીએ તો પણ એક બીજ નાખો, એટલો ટેટો હોય ને એમાં કેટલા બીજ હોય, એક નાનું બીજ જમીનમાં નાખો અને જ્યારે મોટું વટવૃક્ષ થઈ જાય ત્યારે એમ થાય કે વૃક્ષ થઈ ગયું. પણ હું તમને પૂછું છું, જ્યારે બીજ નાખ્યું હોય અને વૃક્ષ બહાર દેખાતું હોય પછી એ બીજને શોધવાનો પ્રયત્ન કરો, બીજ મળશે નહીં. કેમ? બીજ પોતે મૂળ બન્યું, બીજ પોતે થડ બન્યું, બીજ પોતે ડાળા બન્યું, બીજ પોતે પુષ્પ બન્યું, બીજ પોતે ફળ બની ગયું. હવે મળે નહીં. એમ ઈશ્વર પોતે સમુદ્ર બન્યો, સાગર બન્યો, ભૂચર ખેચર જળચર બન્યો, પૃથ્વી બન્યો, આકાશ બન્યો, તારા બન્યો, સરિતા બન્યો, ખળખળ વહેવા લાગ્યો અને ઘૂ ઘૂ ગુગવતો સાગર બની ગયો. ઈશ્વર જો જગતનું નિર્માણ કરી અને એ ઈશ્વરે જગતમાં પ્રવેશ કરેલો, પ્રવિષ્ટ થઈ ગયો, પછી બધું અભેદ થઈ જાય છે. બે તો ત્યાં હોતા જ નથી. એટલે જનક કહે છે એ મારા આત્મા સ્વરૂપમાં અનેકતા કે ભિન્નતા તો છે જ નહીં, તો કેવી સૃષ્ટિ, કેવો સંહાર, સાધ્ય કેવું, સાધન ક્યાં, સાધક કોણ અને સિદ્ધિ કેવી? ઉપનિષદો પણ કહે છે એકોહમ બહુશ્યામ બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યતઃ ઇદગમ સર્વમ અસૃજત. એટલે પરમાત્માએ આ બધું સર્જન કરી અને પોતે અંદર પ્રવિષ્ટ થઈ ગયો. હવે પરમાત્મા જગતથી જુદો હોય નહીં. જગત અને જગન્નાથ એક છે, જેમ બીજ અને વૃક્ષ એક છે, સોનું અને ઘરેણા એક છે, માટી ને ઘડો, ઈંટ ને નળિયા બધું એક છે. એટલા માટે ઉપનિષદો ગાયું વાચા રંભણમ વિકારો નામ દેવ મૃત્તિકા એવ સત્યમ. માટી જ સાચી છે. ઘડાની અંદર ઉપર નીચે આજુબાજુ ઘડાના પેટમાં અને કાંઠલામાં બધે શું છે? માટી, માટી અને માટી. આકાર તો બધા નકામા છે, મિથ્યા છે, દેખાય છે, આરોપિત છે માટી ઉપર નામ અને આકાર. એટલે જો સાચું માનો સર્જન તો પણ ભિન્નતા તો છે જ નહીં. આવી રીતે અહીંયા પ્રશ્નનું સમાધાન કરવામાં આવે છે કે બે છે નહીં અને છતાં ઉત્પત્તિમાં ભિન્નતા લાગે છે. ઉત્પત્તિનો ઉપદેશ જેના ગહન સંસ્કાર છે, જેના ગહન સંસ્કાર છે, કહેવા કે જે દ્રશ્ય છે એને જન્મ છે, એને ઉત્પત્તિ છે. વંચ અગેન, જેના ખોટા ખોટા સંસ્કાર છે, મોટાભાગના આપણે બધા વાંચીએ કે જે આંખે દ્રશ્ય છે ને એનો જન્મ હોય જ. જો તમે આ વાત સાચી માનશો જે આંખે દેખાય છે એને જન્મ હોય જ, તો મારે તમને પૂછવું છે, ઉનાળાની અંદર ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠા હોય અને સડક પર ડ્રાઈવ કરતા હોય અને સડક પર શું દેખાય છે? મૃગજળ દૂર દેખાય, પછી કાર એના પરથી જાય પણ છાંટા ઉડતા નથી અને કાર એ મૃગજળ દેખાય છે એના બધી પસાર થઈ ગઈ અને આમ જો પાછળ વળીને તો પાછળ પણ ભીનું હોતું નથી. કાર ત્યાં ગઈ તો છાંટા ઉડતા નથી પણ દૂરથી શું દેખાય છે? મૃગજળ. મૃગજળ આંખે દેખાતું નથી કે દેખાય છે? મૃગજળ તો આંખે દેખાય છે પણ મૃગજળનો જન્મ હોતો નથી. સૂર્યોદય અને સૂર્યાસ્ત આંખે દેખાય છે પણ સૂર્યની અંદર ઉદય કે અસ્ત નથી. એ તો પૃથ્વી પર ઉભા રહીને આપણે સૂર્યના દર્શન કરીએ છીએ અને પૃથ્વી ફરે છે માટે ઉદય અને અસ્ત દેખાય છે. એટલે ઉદય અને અસ્ત આંખે દેખાય છે પણ ઉદય કે અસ્તનો જન્મ કદાપી થઈ શકે નહીં. અંધારામાં પડેલી દોરીમાં સર્પ દેખાય છે પણ ખરેખર સર્પ જન્મતો નથી, પણ સર્પ દેખાય છે ખરો. સમજો, દેખાય છે ખરો પણ સર્પનો જન્મ થતો નથી. ક્ષિતિજ ઉપર ધરતી અને આસમાન મળેલા દેખાય, એટલે ધરતી અને આસમાન મળે ત્યાં સંગમ દેખાય છે. કેવી રીતે? તેરા ઓર મેરા સંગમ હોગા કે જૂનું ગાય છે. ધરતી અને આસમાન મળેલા દેખાય છે પણ ત્યાં સંગમ દેખાય ખરો બંનેનો, પણ સંગમનો જન્મ હોતો નથી. હવે સમજાવું છું. નિશાળમાં ભણતા હતા અને કાચના વાસણમાં શિક્ષક પાણી ભરેલું હોય મેં લાકડી મૂકે, પેલા લાકડી બહાર છે, કેવી દેખાય છે છોકરાઓ? સાહેબ લાકડી સીધી છે, પછી પાણીમાં મૂકે, હવે કેવી દેખાય છે?
સર ઇટ ઇઝ ટિલ્ટેડ વન, વાંકી દેખાય છે. તો જે પ્રકાશના વક્રીભવનના નિયમ લીધે લાકડી વાંકી દેખાય ખરી, પણ વાંકી લાકડી દેખાઈ એનો જન્મ હોય ખરો? ના, પણ પાણીની બહાર કાઢેલ સીધી લાકડી દેખાય છે. જે દેખાય ખરું, પણ આ સમાજ માનવા તૈયાર નથી કે દેખાય છે એનો જન્મ નથી એવું. અને આ જનક આપણને સમજાવે છે. દાખલા તરીકે અમાસના દિવસે ચંદ્ર કેટલો દેખાય? અડધો, પોણો. અમાસના દિવસે ચંદ્ર કેવો દેખાય? હે? દેખાય જ નહીં. બહુ સરસ જ્ઞાની થઈ ગયા. તો અમાસના દિવસે ચંદ્ર અદ્રશ્ય છે, પણ એ અદ્રશ્યતાનો જન્મ કોઈ દિવસ હોઈ શકે નહીં, અને અભાવનો કોઈ દિવસ જન્મ હોઈ શકે નહીં. એટલે અહીં ખરેખર જે મૃગજળ ભૂતકાળમાં પણ નહોતું, વર્તમાનમાં પણ નથી, અને મૃગજળ ભવિષ્યમાં પણ હોઈ શકે નહીં. એકે વખત હોઈ શકે જ નહીં, છતાં મૃગજળ દેખાય છે. અને એવા મૃગજળનો જન્મ કોઈ વિચારે તો મૂર્ખતાની પરાકાષ્ઠા કહેવાય. એટલે અહીંયા જનકજી કહે છે આ સૃષ્ટિનો જન્મ નથી, તેના સંહારનો પ્રશ્ન નથી. સૃષ્ટિ જ નથી તો સાધ્ય શું? સાધ્ય જ નથી તો સાધન કેવું? આવી બધી વાતો આપણને સમજાવે છે. તો ટૂંકમાં અજ્ઞાની અને મંદ બુદ્ધિને સમજાવવા માટે ઉત્પત્તિનો આખો સિદ્ધાંત આપણને આપવામાં આવેલો છે. હવે જનકે કહ્યું ક્વ સૃષ્ટિ અને ક્વ સંહાર, એટલું સમજ્યા બાદ જનકજી આગળ જે વાત કરે છે એના પર જોઈએ. જનકજી કહે છે ક્વ સાધનમ, એક વસ્તુ કોઈ સાધ્ય પ્રાપ્ત કરવાની છે જ નહીં. કારણ કે હું પ્રાપ્ત શું કરી શકું જે મારી પાસે ન હોય તે? મારી પાસે કાર નથી તો પૈસા લઈ અને કાર ખરીદી શકું. વસ્ત્રો નથી, નવી સાડી લાવી શકું. સારું સારું ખાવાનું નથી તો હું લાવી શકું. મારી પાસે જે ન હોય ને એ મળી શકે. તમને બધાને ભગવાન એક માથું આલ્યું છે. તમે કોઈ દિવસ એવો જપ કરો છો, હે ભગવાન મને એક માથું આપ, એક માથું આપ, એક માથું આપ, ઓમ નમઃ શિવાય, એક માથું આપ, ઓમ નમઃ શિવાય, એવું કરો છો? ના, એક માથું છે એટલે હવે બીજું મળે નહીં. આ સ્કૂટર નથી કે સ્પેર વ્હીલ જોઈન કરી આલે ભગવાન. ટૂંકમાં આપણને મળે શું? જે ન હોય તે, એને કહેવાય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અહીંયા જનક કહે છે અલા તારો આત્મા તો તને પ્રાપ્ત જ છે. આત્મા તો છે મારી પાસે, આત્મા મળે નહીં. હા, તો આત્મા જો મળે નહીં તેના સાધન શું કામ વિચારવાની જરૂર? આત્મા તો મને મળેલો છે, આત્મા તો સાધ્ય નથી. મળે શું? જે ન હોય તે. હવે એક વસ્તુ અહીં સમજવાની, જનક જે કહે છે જો હું મારા દ્વારા મુજમાં સંતૃપ્ત હોઉં, તૃપ્ત હોઉં, તો પછી આત્મની એવ આત્મના તુષ્ટ, હું મારા દ્વારા મારામાં સંતુષ્ટ છું, તો હવે મારે સાધ્ય શું કરવાનું? મેં મોટા મોટી વસ્તુ સાધ્ય કરી, મને જ્ઞાન મળ્યું છે કોનું? મારું. અને મારું જે આત્મજ્ઞાન છે એનાથી પવિત્ર જગતમાં બીજી કોઈ વસ્તુ નથી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ એ વિદ્યતે. જનક કહે છે મને મારા સ્વરૂપનું જ્ઞાન મળી ગયું છે. હું એક છું, અભેદ છું, સર્વવ્યાપ્ત છું, જન્મ્યો નથી, મરવાનો નથી, આદિ અને અંતથી મુક્ત છું, બંધન મોક્ષ મને પરવડે તેવા નથી. આવું જનક સમજી ચૂક્યો છે. તો કે જો મને આવું બધું મળી ગયું હોય તો હવે મારે સાધ્ય કરવાનું શું? અને જો સાધ્ય કરવાનું જ કંઈ નથી તો સાધન મારે ક્યાં? જો મનુષ્યના પ્રયત્નથી કંઈ સાધ્ય કરવાનો પ્રયત્ન કરશો ને તમે, તો પણ શાસ્ત્રોનો સિદ્ધાંત છે યત સાધ્યમ તત અનિત્યમ ઇતિ. મનુષ્યના પ્રયત્નથી દેશ અને કાળમાં પ્રયત્ન કરીને જે કંઈ પ્રાપ્ત થાય તે એવી જ વસ્તુ પ્રાપ્ત થશે કે જે વિનાશી હશે. અવિનાશી કોઈ નહીં હોય. એટલે શાસ્ત્રોએ કહ્યું યત સાધ્યમ તત અનિત્યમ ઇતિ. એ બધું અનિત્ય મળવાનું છે. તો અનિત્યને મેળવીને શું કરશો? નિત્ય વસ્તુ હોય મેળવો, શાશ્વત હોય તે મળો, અજર અમર હોય એવું કંઈ પ્રાપ્ત કરો. એટલે જનક કહે છે મારે કંઈ પણ સાધ્ય કરવાનું નથી, માટે મારે કોઈ સાધનની પણ આવશ્યકતા નથી. કો સાધનમ, વાહ વાહ, મારે કોઈ સાધનની આવશ્યકતા નથી. આપણે બધા સાધનની ખોજમાં પડ્યા છે. આ સાધનનો ઉપયોગ કરું?
કુંભમાં જે નહીં આવ એટલે કહે છે 4 કરોડ ગયા હતા. અને સાચું કહું તમને, એટલું ઠંડુ પાણી હોય અને તમારે ત્યાં જઈને ઊભા રહેવાનું, પણ તમારે કંઈ નહીં કરવાનું. લોકો ધક્કે ચડાવે એટલે ધક્કો મારતા મારતા તમે આગળ ને આગળ અને ઠેઠ ગંગા પાસે પહોંચો ત્યારે શું થાય ખબર છે? પહેલા કપડાં હોય, તમે થેલીમાં જ લોડ કપડાં તો લઈ ગયા હોય કે ત્યાં જઈ કિનારે ઉભો રહીને આ કપડાં લઈને બીજા કપડાં ચડ્ડી બડી પહેરીને નહીશ એટલે પણ એટલા ધક્કા મૂકીને થેલીમાંથી નીકળે એમ જ ના હોય. પેલું સ્પેર ધોતિયું તો હોય અને નાહવા માટેનું સાધન પણ હોય બીજું ચડ્ડી બડી લંગોટ જેવું, પણ કાળો કેમ નહીં? એ તો ખીચો ખીચ હોય બધા. એટલે શું કરે છે? સ્પેર ધોતિયું હતું ને એને હાથમાં પકડ્યું અને ધોતિયું ઊંચું રાખ્યું અને ભાઈ ગયો ડૂબકી મારવા. એનું મગજ ક્યાં છે કે હાથમાં જે ધોતિયું ફૂંકવું છે ને બીરું ના થાય આમ ઉચકી અલા તું બ્રહ્મમાં કે પરમાત્મામાં ધ્યાન રાખજે કે ધોતિયું પલડે નહીં, એમાં ધ્યાન રાખ. હવે એને ધોતિયું જ મળવાનું બીજા જન્મે અને બાળક ત્યાં ફાર કરવાનો અંદર. એટલે હું તમને કહું છું કે જેવું નાહવાથી મોક્ષ મળી જતો માછલાને પહેલા મળી જાય. પછી અમારા જેવા બાવા હોય ને કે હું તો રોટલી નથી ખાતો, ભાત નથી કરતો, ફળાહારી છું. એટલે ફળ ખાવાથી જો મોક્ષ મળે તો વાંદરાને પહેલા મળે હોય. અમે શાસ્ત્રો ગોખી માર્યા છે અને શાસ્ત્રો ગોખીએ તો અમને મોક્ષ મળી જાય. તો ઉદય છે ને એ વેદોના વેદો ખાઈ જાય છે, પી જાય છે. ઉદયને મળી ગયો હોય. આ ભ્રાંતિમાંથી સમાજે મુક્ત થવાનું. જનક કહે છે ક્વ સાધનમ. ચીનનો એક પ્રસંગ છે. ચીનની અંદર એક ખ્યાતનામ ધનુર્ધર હતો, બાણાવળી. એ ચીનના સમ્રાટ પાસે જઈને કહે છે, સમ્રાટ, હું મોટા મોટો ધનુર્ધર છું અને તમે આ દેશના ચીનના મહાન ધનુર્ધર તરીકે મને સ્વીકારીને મારું એલાન કરો કે હું ચીનનો મોટામાં મોટો ધનુર્ધર છું. અને એવું નહીં જાહેર કરો તો જે મારાથી મોટો હોય એની સાથે મારી સ્પર્ધા ગોઠવી આલો તો એને પરાસ્ત કરી શકું. સમ્રાટ કહે છે, ભાઈ જો હું તો રાજા છું ને રાજ ચલાવું છું, મને ધનુષ ચલાવતા આવડતું નથી. પણ જો પેલો દ્વારપાળ ઉભો ને, કોણ પેલો ગેટ કીપર, એને ધનુષ આવડે છે, તું એને જઈને પૂછ. આ જે મને પૂછે છે એ. એટલે પેલો ધનુર્ધર હતો ને એ દ્વારપાળ પાસે જાય છે અને પૂછે છે કે સમ્રાટે તમને મળવાનું કહ્યું છે. તો કે જો ભાઈ જલ્દીથી સ્પર્ધા ગોઠવીશ નહીં, નહીં તું હારી જઈશ. મારો એક મિત્ર છે અને જંગલમાં રહે છે અને બહુ મોટો બાણાવળી છે અને તું જો એને જાણ્યા વગર સ્પર્ધા ગોઠવીશ તો તું તો હારી જ જઈશ. એના કરતાં મારા મિત્રને મળી આવ. એટલે ધનુર્ધર જંગલમાં જાય છે અને જુએ છે, એને લાગે છે એ આની આગળ તો હું તુચ્છ છું, હું કંઈ જ નથી. એટલે પગે લાગે છે, તમે મારા ગુરુ, મને ધનુર્વિદ્યા શીખવો ને. એમ કરીને 3 વર્ષ સુધી એની પાસે રહે છે અને 3 વર્ષ સુધી રહી અને બધી ધનુર્વિદ્યા એ શીખી લે છે. અને બધી 3 વર્ષથી ધનુર્વિદ્યા શીખી લીધી પછી વિચારવા લાગ્યો કે જ્યાં સુધી આ ગુરુ, આ આચાર્ય જીવે છે ને ત્યાં સુધી સમ્રાટ મને શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે સ્વીકારશે પણ નહીં અને એલાન પણ નહીં કરે કે હું શ્રેષ્ઠ ધનુર્ધર છું. તો શું કરવું પડે? આ ગુરુનો કાંટો કાઢવો પડે. કયું છે સમાજ છે એવું, ગુરુનો કાંટો કાઢવો પડે. એક વાર એવો પ્રસંગ બને છે, જેને 3 વર્ષ સુધી ધનુર્વિદ્યા શીખવીને એ જંગલમાં ગયા હોય છે. હાથે બધું કામ કરતા હોય છે પોતે અને લાકડાનો મોટો ભારો ઉપાડી અને જંગલમાંથી આવતા હોય છે. એક ઝાડ પાછળ 3 વર્ષ સુધી શીખેલો ને એ સંતાઈને બેઠો છે. એને લાગ્યું આવો મોકો બીજી વાર મળશે નહીં. જોડાયું બાણ અને બસ આ એક જ પળ છે મારા જીવનની. જો મારે શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે સમ્રાટ પાસે ઊભા રહેવું હોય તો આ ગુરુરૂપી કાંટો છે મુક્ત કરવો જોઈએ. એટલે બાણ છોડ્યું, બાણ સન્ન કરીને સુસ્વાટા સાથે આ બાણ છે ને ભારું ઉપાડી અને જે ગુરુ જતા હતા ને એ તરફ વહેવા માંડ્યું
અને આ તો ગુરુ છે ને, ગુરુ ગમ બધી ચાવી રહી. એને ખબર પડી ગઈ કે સુસ્વાગત સાથે બાણ મારી તરફ આવે છે. એટલે જે લાકડાનો ભારો ઉપાડેલો ને એમાંથી એક પાતળી લાકડી છે ને ખેંચી કાઢી, અને પાતળી લાકડી ખેંચી અને આમ સામે નાખી, અને એ લાકડી જઈ અને પેલા તીર સાથે અથડાઈ ગઈ. એટલે તીરની દિશા બદલાઈ ગઈ અને તીર છે ને જેને છોડેલું એની છાતીમાં ભોંકાઈ ગયું. પેલો નીચે પડે છે, પણ આખરે તો ગુરુ છે ને પેલાના છાતીમાંથી તીર કાઢી લે છે અને એક જ કહે છે એને કે જો આટલી જ વિદ્યા 3 વર્ષ સુધી તું ભણ્યો, પણ મેં તને શીખવી નહોતી અને હજુ પણ શીખવીશ નહીં. પેલો બહુ કરગરે છે, આટલી વિદ્યા નથી શીખવીશ નહીં. પેલા કે મને માફ કરો, મને ક્ષમા કરો, તમે કહેશો એમ કરીશ, પણ મને શીખવાડો. તો હું માફ તો તને કરું છું, જા. અદનો ગુરુ હોય ને માફી આપ્યા વગર રહે નહીં. માફી તો આપે જ, કે છે હું માફી તો તને આપીશ પણ શીખવીશ નહીં. હજુ મારા ગુરુ જીવે છે અને હું દર વર્ષે એને દક્ષિણ આપવા જાઉં છું. વર્ષમાં એકવાર ગુરુ પૂર્ણિમાના દિવસે હું એને નમન કરવા જાઉં છું, એના પગમાં પડું છું. આજે તેની નમન કરવાની પ્રથા નષ્ટ થઈ ગઈ છે, પણ પેલો કહે છે મારા ગુરુને નમન કરવા જાઉં છું. હું દક્ષિણા મારથી શક્ય હોય એટલી એક વાર વર્ષમાં આપવા પણ જાઉં છું, અને મારા ગુરુ હજુ જીવે છે. જો પેલો સામે પર્વત દેખાય ત્યાં ગુફા છે ને ત્યાં રહે છે, તું એની પાસે જા અને એ તને શીખવશે ધનુષ અને બાણ વગર પણ કેવી રીતે તીર છોડી શકાશે એવી વિદ્યા તું તને શીખવશે. હું મારા ગુરુ આગળ તુચ્છ છું. આ નવા શિષ્યે કઠણ પ્રયત્ન કર્યો અને યાત્રા કરી દાદા ગુરુ પાસે જવાની, અને ત્યાં જાય છે. પેલા ગુરુ છે ને એ શિખર ઉપર ઊભા છે અને કહે છે ઈશારામાં, આવ આવ. પેલામાં હિંમત નથી, હામ નથી કે આવા પહાડ ઉપર ચડી અને આ પથ્થરો ઉપર ચડી અને ગુરુ પાસે પહોંચી શકે. નમસ્કાર કરે છે, લાચાર છું, તમારા ચરણ સુધી પહોંચી શકું તેમ નથી, ઊભો રહે, હું આવું છું. અને પેલા દાદા ગુરુ નીચે આવે છે અને કહે છે પેલા ધનુર્ધરને, એ તારી સગળી વાત મેં સાંભળી, વૃત્તાંત સાંભળીને હું સમજી ગયો શું થયું છે તે. અને એને કહ્યું તું કેવો ધનુર્ધર છે, હજુ ધનુષ અને બાણનો ભાર ઉપાડીને ફરે છે. જેને ધનુર્વિદ્યા આવડી જાય એ ધનુષ અને બાણને તોડી નાખે છે. સાધનમ એટલે કહે છે ધનુર્વિદ્યા શીખ્યા પછી કોઈ મૂર્ખ જ હોય કે ધનુષ અને બાણનો બોજો ઉપાડીને ફરતો હોય. એ તને યાદ નથી જે મારા શિષ્ય હતો ને એને તો માથે ભારો ઉપાડ્યો હતો લાકડાનો, એની પાસે ધનુષ ક્યાં હતું, એની પાસે તીર ક્યાં હતું, અને છતાં પણ નાની લાકડીને તીર બનાવ્યું. એ વિદ્યા કહેવાય. એટલે જે સાચો ધનુર્ધર હોય એ ધનુષ અને બાણને તોડી નાખે છે. સાચો સિતાર વાદક હોય એ શીખ્યા પછી તારને તોડી નાખે છે. એટલે ગુરુ કહે છે હે સાચો જે ધનુર્ધર હોય એ ધનુષ અને બાણનો ભારો ઉપાડી અને ફરતો નથી. કારણ કે ધનુર્વિદ્યા શીખવા માટે ધનુષ અને બાણ એને સાધક કહેવામાં આવે છે. આખો સમાજ ઊંધે રવાડે ચડ્યો છે. અધ્યાત્મ માર્ગે પણ શાસ્ત્ર તો સાધન છે. શાસ્ત્રો માથે મૂકીને જીવન પર જીવાય નહીં. નદી પાર કરવી હોય તો હોળી નૌકા સાધન છે, પણ ના, પછી તમે વિચારવા માંડો કે આ નૌકા ના હોત તો હું આ પાર આવી શક્યો નહીં, હવે આ નૌકાનું છોડ જ નહીં, તો જીવનભર કંઈ ઓળી માથે મૂકીને જીવાય નહીં. એ સાધન હતી, એ છોડી દેવા જોઈએ. હવે બીજી વાત કરું, મને જો રજા આપો ને તો એક 5 મિનિટ વધારે લઉં સાહેબ. જો તમે આ કહેતા જોરથી ઓમ બોલો. ઓમ. તમારી પાસે મેં ઓમ એટલે બોલાવ્યું કે તમારો અવાજ રેકોર્ડ થઈ ગયો એટલે વધારે પડતું મેં લીધું છે એવું ના થાય. તમારી સંમતિ છે. મૂર્તિ સાધન છે, મૂર્તિ ભગવાન નથી. મૂર્તિમાં પણ ભગવાન છે. જો સચરાચર વ્યાપ્ત હોય, ફૂલમાં હોય, નદીમાં હોય, તળાવમાં હોય, સિતારામાં હોય, ચંદ્રમાં હોય, સૂર્યમાં હોય, કણમાં હોય પરમાત્મા, તો મૂર્તિમાં પણ હોય જ. પણ જો સાંભળજો બરાબર, મૂર્તિમાં પણ ખરો, મૂર્તિ જ પરમેશ્વર કે પરમાત્મા નથી. જો મૂર્તિ જ પરમાત્મા હોત
તો મૂર્તિના દર્શન કરવા માટે આપણે ક્યાંય જવાની જરૂર નહીં. આખા હિન્દુસ્તાનમાં એક જ સ્થળ છે, એનું નામ છે જયપુર. ભારતની તમામ મૂર્તિ જયપુરમાં બને છે અને ત્યાં જાઓ તો શિલ્પીઓ બેઠા હોય, એક મૂર્તિ બની ગઈ હનુમાનની, એને ખુવાડી દીધી, હનુમાન પર પગ મૂકી અને પછી બીજી ઠક 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 થઈ ગયું, એટલે બીજી પર પછી એક પગ છે હનુમાન પર ને એક સીતા પર, હવે રામને ઠોકે ઠક 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 ઠક. બધા જ ભગવાનને એક સાથે દર્શન કરો તો જયપુર જવું જોઈએ. આપણે મૂર્તિ પૂજક નથી, આપણે આકારના પૂજારી છીએ. સમજવાનું, જો મૂર્તિ પૂજક હોત અજંતાની ઇલોરાની ગુફામાં જઈ અને આપણે મૂર્તિઓને પગે લાગતા હોત, દર્શન કરતા હોત, મુંબઈ પાસે એલિફન્ટા કેવ છે ત્યાં આપણે ગયા હોત અને આર્કિયોલોજીનું જે મ્યુઝિયમ હોય ત્યાં ગયા હોત, જો મૂર્તિ પૂજક હોત તો હું તમને પૂછું છું, તમે જયપુર જાઓ તો જેટલા શિલ્પીની દુકાન છે ત્યાં પગે લાગો છો, સાચું કહેજો ના, કારણ કે એ તો પથરા કહેવાય, હજુ ભગવાન બન્યા નથી. તો મૂર્તિ છે, ભગવાન ક્યારે બને? તમને ખબર છે? મૂર્તિ વેચેથી લાવીને મૂકીએ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો એક પ્રસંગ હોય અને બ્રાહ્મણો બોલાવીએ, એ લોકો આવાહન કરે, જેની મૂર્તિઓનું આવાહન કરવામાં આવે. રામની હોતી રામ ભગવાન આવો અને મૂર્તિમાં પ્રવેશ કરી જાઓ. કૃષ્ણની હોત એમાં પ્રવેશ કરી જાઓ, એમાં આવાહન કરી અને બોલાવવામાં આવે, મંત્રોચ્ચાર થાય અને બીજા દિવસથી એ મંદિરમાં પૂજા વિધિ રીતસરની શરૂ થતી હોય છે. હું તમને પૂછું છું, તમે કોઈ એવા છો અહીંયા કે જેને કોઈ પણ આવા પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગમાં હાજરી આપી હોય? આ તું કરો. ઓહો, અનેક છે નીચે સાહેબ. હું તમને પૂછું છું, તમે હાજર હતા જ, બ્રાહ્મણોએ મંત્રો ઉચ્ચાર કર્યો અને એમ કહ્યું, આવાહન કરી કે હે પ્રભુ આવો અને તમે અંદર મૂર્તિમાં પ્રવિષ્ટ થઈ જાઓ. તમે હાજર હો તો હું તમને પૂછું છું કે જે આવાહન કરીને ભગવાનને બોલાયા અને મૂર્તિમાં ધારો કે ગયા, આંખે તમે જોયા છે? આ કે ના? તો હવે હું કહું છું, જે આવાહન કરીને આવે અને મૂર્તિમાં જાય એ પરમાત્મા કહેવાય કે પેલી જડ પથ્થરો છે એ પરમાત્મા કહેવાય? પરમાત્મા કોણ છે? તમે જડના દર્શન કરવા જાઓ છો, પેલો ચેતન આવ્યો છે એના દર્શન કરવા જાઓ છો. દર્શન તમારે કોના કરવા છે? સમજવાનું, મૂર્તિ સાધન છે. પણ જેમ કેજી ક્લાસમાં ભણતા હતા અને પેલા ટીચરે શીખવાડ્યું, એ ફોર એપલ, એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ, અને ગુજરાતી ભણતા હોય તો કાને કઈ નહીં ક, કલમનો ક, ખાને કઈ નહીં ખ, ખડિયાનો ખ, ગને કઈ નહીં ગ, જે આપણે નથી એનો ગ. હું ગ બોલું એટલે મને ખબર છે બે કાન વાળું પૂછું તમારા નજર સામે આવી જાય, પણ એ વખતે પેલો બાળક ઇમેચ્યોર હતો એટલે એ ફોર એપલ, એ ફોર એપલ, અને મોંઘી નિશાળમાં ભણતા હોય બાળકો એટલે પેલું કલરફુલ ચિત્ર હોય એની પાસે, એપલનો અમુક કલર હોય, એનો શેપ હોય, અને જો પછી માં પેલો શીખીને આવ્યો કે એ ફોર એપલ, માં આંગળી પકડીને બજારમાં લઈ જાય, મમ્મી એ ફોર એપલ, લારીમ હોય એપલ. હવે આ જ બાળક એ ફોર એપલ, એ ફોર એપલ ગોખી માર્યું હોય, કલમનો ગોખી માર્યું હોય, એ જ્યારે BA પાસ થાય, MA પાસ થઈ જાય અને જ્યારે જીવનમાં એ લખવાનો પ્રસંગ આવે એની સામે એપલ આવે છે? ના સાહેબ, મેચ્યોર થઈ ગયો છે, પરિપક્વ થઈ ગયો છે, એપલ ઓટોમેટિકલી ડ્રોપ થઈ જાય. એમ ઋષિ મુનિઓએ પરમ તત્વ જે અજાત વાત છે, જે પરમાત્મા દેખાતું નથી, જેને સતત ચિત્તના આનંદ કહેવાય, એવો આત્મા છે ને સમજાવવા માટે શરૂઆતમાં કેજી ક્લાસના વિદ્યાર્થીની જેમ તમને કહ્યું, રામની મૂર્તિ, કૃષ્ણની મૂર્તિ, કાળીની મૂર્તિ, અંબાજીની મૂર્તિ, ગણપતિની મૂર્તિ, આવી મૂર્તિઓ તમને આપી છે, પણ 90 વર્ષના ડાઢા થયા તો એ મૂર્તિરૂપી સાધન છોડવા આપણે તૈયાર નથી. આપણે જીવનની અને આ સમાજની મૂર્તિ પણ સાધન છે, મંદિર પણ સાધન છે, આ દેહ પણ સાધન છે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, ધર્મની સાધના કરવા માટે દેહ સાધન કહેવાય છે. જપ, તપ, કીર્તન, નિષ્કામ કર્મ, આ બધું ધ્યાન વગેરે બધું સાધન છે. અને જનક કહે છે, હું તો આત્મસિદ્ધ થઈ ચૂક્યો છું, આત્મસિદ્ધિ મને વરેલી છે, અને જો હું સિદ્ધ હોઉં તો મારે સાધનની કોઈ આવશ્યકતા નથી. એટલે કે છે કો સાધન ક્વબા સિદ્ધિ કો સાધક. આવી રીતે જનક કહે છે, હે ગુરુ, મુક્તિ તો મારું સ્વરૂપ છે, સ્વસ્વરૂપે હું મુક્ત જ છું. હવે મારે મુક્તિની સાધન કે સિદ્ધિ કેવી? અરે મુક્તિ તો મારી દાસી છે, મને હસ્તગત થઈ ચૂકી છે. અને મોટા મોટી સિદ્ધિ એટલે કઈ? આત્મસિદ્ધિ, આત્માનો સાક્ષાત્કાર કરવો, એનાથી મહાન સિદ્ધિ જગતમાં કોઈ નથી.
એટલે જનક કહે છે આ બધી ચાલુ ચીલા જેવી સિદ્ધિઓ દેખાય છે ને એની મારે આવશ્યકતા નથી. ક્વ સિદ્ધિ. જનક કહે છે હું નિત્ય છું, મુક્ત છું, આત્મ સ્વરૂપમાં મારે કંઈ અસાધ્ય નથી, કંઈ અપ્રાપ્ત નથી, મુજમાં કોઈ અપૂર્ણતા નથી, મારામાં કંઈ ઉણપ નથી, તો બંધન ક્યાં? અને બંધન નહીં તો મોક્ષ ક્યાં? ક્વ સાધ્યમ સાધનમ સાધક સિદ્ધિર્વા. આવી રીતે મારા શુદ્ધ સ્વરૂપમાં આમાંનું કંઈ પણ હોઈ શકે નહીં. એટલે જનકે પાછું કહ્યું ક્વ સિદ્ધિ. સિદ્ધિ અને ચમત્કારો ખ્યાતિ માટે છે, પ્રશંસા માટે છે, સસ્તી પ્રખ્યાતિ માટે છે, ફોર ચીપ પોપ્યુલારિટી. એન્ડ પોપ્યુલારિટી હેઝ નો કનેક્શન વિથ નોલેજ. એક માણસ ખ્યાતનામ હોય કે ના હોય, એની પાસે જ્ઞાન હોવું જોઈએ, આત્મજ્ઞાન, અને બંધન અને મોક્ષથી મુક્ત હોવો જોઈએ. એ જ મહત્વની વસ્તુ છે. ખ્યાતિ સાથે જ્ઞાનને કોઈ લેવા દેવા નથી. આત્મા જ સૌથી ખ્યાત નામ છે, જે સૌમાં સમત્વ ભાવે રહેલો છે. નિર્દોષ સમહી સમમ બ્રહ્મ. આ બ્રહ્મ તો સમમ છે, નિર્દોષ છે, બધામાં રહેલો છે. તો સિદ્ધિની બધી વાતો આવે છે. મોટામાં મોટી સિદ્ધિ એટલે મન ઉપર કાબુ હોવો જોઈએ. અને એક દિવસ તમારે કહેવું પડે આઈ એમ નોટ સ્લેવ ઓફ માય માઇન્ડ, આઈ એમ માસ્ટર ઓફ માય માઇન્ડ. મેં મારા મન ઉપર વિજય મેળવ્યો છે, મનને કબજે કર્યું છે, અને હું મનનો સાક્ષી છું, મનનો દ્રષ્ટા છું. જો હું દ્રષ્ટા હોઉં તો મારા આત્મ સ્વરૂપમાં મન જ નથી. મન નથી તો રાગ ક્યાં, મન નથી તો દ્વેષ ક્યાં, મન નથી તો ક્રોધ ક્યાં, મન નથી તો લાલચ ક્યાં, મન નથી તો બંધન ક્યાં. અને બંધન ના હોય તો મોક્ષ મારે કદાપી હોઈ શકે નહીં. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આવી સંસ્કૃતની ગહન વાતને અવધૂતજી સુંદર રીતે મૂકે છે અને કહે છે મન બાંધે મન છોડવે, રચ્યું મને આ સર્વ, નાના નેહ કથે સુધી એક અનેકે સર્વ. નાના નેહ કથે સુધી ઉપનિષદ બધું કહ્યું કે એક જ છે, અભેદ છે, અને આત્મ તત્વ છે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક માણસ આવે છે અને કહેવડાવે છે મારે તમને મળવું છે. રામકૃષ્ણ કહે તમે કોણ છો? હું સિદ્ધ પુરુષ છું. તો તમારી સિદ્ધિ શું? હું આ ગંગા નદી છે, હુગલી નદી છે, એ પાણી ઉપર ચાલી અને સામે પાર પહોંચી શકો તેમ છું, પાણી પર ચાલીને. રામકૃષ્ણ પરમહંસ એને પ્રશ્ન પૂછે છે આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તે કેટલા વર્ષો સુધી તપ કર્યું? તો કે 12 વર્ષ સુધી તપ કર્યું. એમ જો સાંભળ, હું છે ને આ ઓડીવાળાને 2 પૈસા આપું એટલે હું પેલે પાર પહોંચી જાઉં. એટલે 12 વર્ષની તપશ્ચર્યા છે, એની કિંમત શું? 2 પૈસા. મોટા મોટી વસ્તુ એટલે શું? અવધૂતજી સુંદર વાત કરે છે. અદ્રિ કર પર ધરે અબધિ શોષણ કરે. એટલે અદ્રિ પર્વત આંગળી ઉપર લઈ લે, અબધિ સાગર છે એનું શોષણ કરે. અગ્નિ જ્વાળા ગળે સિદ્ધ કોઈ, આભ મંડળ ઉડે આપ અમરત કરે. અને આગળ કહે છે કેસરી કંઠ કોઈ ઘંટ જઈ બાંધતું, નાગને નાથ ગાલે મદારી, શૈલ છે ખેલ સૌ એક બાજી કરી, અલ્પ મન આગળે દાળસી જે નહીં, ભલભલાની મતી ત્યાં હરોતી. એ મન આગળ કોઈની દાળસી જે નહીં. મોટા મોટી સિદ્ધિ એટલે મન ઉપર કાબુ કેળવો. મોટા મોટી સિદ્ધિ એટલે મન ઉપર નિયંત્રણ રાખવી. અને મન છે ને સમજવાનું, આપણે માલિક બનવાનું. કોના? મનના ગુલામ નહીં થવાનું. આપણે બધા મનના ગુલામ થઈ અને જીવન જીવીએ છીએ. અહીંયા કહે છે કે મારા આત્મ સ્વરૂપમાં મન નથી. બંધન ક્યાં? મોક્ષ ક્યાં? સાધન ક્યાં? સિદ્ધિ ક્યાં? સૃષ્ટિ ક્યાં? સંહાર ક્યાં? આવી રીતે જનકજી છે એ પોતાની આત્માનુભૂતિ છે એને અભિવ્યક્તિ આપે છે. અને અહીંયા નિષ્કર્ષ જોવાનો પ્રયત્ન કરવામાં આવશે. કહા સૃષ્ટિ કહા संहार है, यह साध्य साधन भी कहाँ, अद्वैत आत्म स्वरूप में, अद्वैत आत्म स्वरूप में साधक तथा सिद्धि कहाँ, अद्वैत आत्म स्वरूप में साधक
और સિદ્ધિ કહાં. પ્રવચનને અંતે સૃષ્ટિની વાત તો જનકે કરી, હું કહી દઉં અંતમાં છેલ્લી વાત. જનકજીએ, ઉપનિષદોએ, અષ્ટાવક્ર ગીતાએ મને જગતને જોવાની એક દ્રષ્ટિ આપી, પણ પ્રસૂતિનું દુઃખ વેઠી આ સૃષ્ટિ જેને મને આપીને એ મારી માતાજી બેઠા છે 96 વર્ષની ઉંમરે, એમને હું નમસ્કાર કરું છું. તે મને આ સૃષ્ટિ આપી અને ઉપનિષદોને વેદોએ મને દિવ્ય દ્રષ્ટિ આપી છે. એટલા માટે આવી વાત કરું છું કે યુવાન પેઢી સમજે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. મહેરબાની કરીને તમારા મા બાપને કોઈ દિવસે કોઈ ઘરડા ઘરમાં મોકલવાનો વિચાર ન કરતા. આ જવાબદારી તમારી છે. આપ સૌએ 8 દિવસ સુધી મને સહન કર્યો, આયોજન કર્યું. હું રાજુભાઈને કહેતો હતો, મારી પાસે જીવાત્મારૂપી વિમાન તો છે, પણ વિમાનને ઉડવું હોય તો રનવે જોઈએ, એરોડ્રોમ જોઈએ. અને રાજુભાઈએ એરોડ્રોમ તૈયાર કર્યું અને આ જીવાત્મારૂપી વિમાન છે તમારી હાજરીમાં, તમારી ઉપસ્થિતિથી જીવાત્મારૂપી વિમાનને અનંત ગગનમાં લઈ જઈ અને બ્રહ્મ સાથે ઐક્ય કરવાનો એક નમ્ર પ્રયાસ મેં કરી જોયો છે. આપ સૌએ મને પ્રોત્સાહન આપ્યું. આપ સૌનો, આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિંસાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. શ્રી ગુરુભ્યો નમઃ.